ઉગમ નામ રટણ નિરંતર સમરણ શ્વાસો શ્વાસ લાભો લક્ષ્ય यूं लहे ज्यों पुष्प में बास सोहम की करी साधना अजंपा जाप निज नाम हरदम में प्रगट है अखंड नाम उगाराम हरदम में प्रगट है अखंड नाम उगाराम गौडयासन की गांठ में नवनाड़ी को बांध वाले अजब कृपा करी मिला सदगुरु योगाराम वाले अजब कृपा करी मिला सदगुरु योगाराम उगता सूर्य किनो हाथ गावे गुणातीत साथ राम रूप में रम रया उगाराम आपे आपय करता राम रूप में रम रया उगाराम आपे आपय करता जाग मुसाफिर भजन करी ले सिद्धने तू घबराए गुरु ना वसंत की बेड़ो पार गुरु ना वसंत की भव पार जाग मुसाफिर भजन करी ले सिद्धने तू घबराए गुरु ना वसंत की बेड़ो पार गुरु ना वसंत की भव पार आठ नव मास गर्भ में राख्यो जुगती करीने अवतार आप्यो जुगती करीने तने अवतार आप्यो आठ नव मास गर्भ में राख्यो जुगती करीने अवतार आप्यो बार आवीने मोयो माया मां बोलो वसन नादार गुरु ना वसंत की भव पार
બાર આવીને મોયો માયામાં બોલ્યો વસન ના દાર ગુરુના વસન થકી ભવ પાર જાગ મુસાફિર ભજન કરી લે સિદ્ધને તું ગભરાય ગુરુના વસન થકી બેડો પાર ગુરુના વસન થકી ભવ પાર રતન પદાર્થ દેહયા તારી હો મત ગુમાવે કરી તેરી મેરી મત ગુમાવે કરી તેરી મેરી રતન પદાર્થ દેહયા તેરી મત ગુમાવે કરી તેરી મેરી સંત સમાગમ સાર શોધી લે ગ્રહી લે વિવેક વિચાર ગુરુના વસન થકી ભવ પાર ઓ સંત સમાગમ સાર ગ્રહી સાર શોધી લે ગ્રહી લે વિવેક વિચાર ગુરુના વસન થકી ભવ પાર જાગ મુસાફિર ભજન કરી લે સિદ્ધને તું ગભરાય ગુરુના વસન થકી બેડો પાર ગુરુના વચન થકી ભવ પાર દેહ દેવળમાં આપ બિરાજે અખંડ ધૂન ગગનમાં ગાજે અખંડ ધૂન એની ગગનમાં ગાજે દેહ દેવળમાં આપ બિરાજે અખંડ ધૂન ગગનમાં ગાજે સુરતા કરીને શ્રવણ કરો તો અખંડ પડે ટંકશાળ ગુરુના વસન થકી ભવ પાર સુરતા ધરીને શ્રવણ કરો તો અખંડ પડે ટંકશાળ ગુરુના વસન થકી ભવ પાર જાગ મુસાફિર ભજન કરી લે સિદ્ધને તું ગભરાય ગુરુના વચન થકી બેડો પાર ગુરુના વસન થકી ભવ પાર પૂર્ણ બ્રહ્મ પૂરી રહ્યો છે હો જ્યાં જેવો ત્યાં તેવો થયો છે જ્યાં જેવો ત્યાં તેવો થયો છે પૂર્ણ બ્રહ્મ પૂરી રહ્યો છે જ્યાં જેવો ત્યાં તેવો થયો છે નામ નિરંજન ઠામ નહીં ઠાલું મૂર્તિ અનંત અપાર ગુરુના
વસન થકી ભવ પાર ગુરુના વસન થકી ભવ પાર. નામ નિરંજન ઠામ નહીં ઠાલું મૂર્તિ અનંતય પાર ગુરુના વચન થકી ભવ પાર. જાગ મુસાફિર ભજન કરી લે સિદ્ધને તું ગભરાય ગુરુના વચન થકી બેડો પાર ગુરુના વચન થકી ભવ પાર. જપી લે જંપા શ્વાસો શ્વાસે શિવ શક્તિ એક રૂપ થાશે શિવ શક્તિ એક રૂપ થાશે. જપી લે જંપા શ્વાસો શ્વાસે શિવ શક્તિ એક રૂપ થાશે. દાસ ત્રંબકના નાથ દર્શાશે ઉગમય ગંડય પાર ગુરુના વસન થકી ભવ પાર. દાસ ત્રંબકના નાથ દર્શાશે ઉગમય ખંડય પાર ગુરુના વચન થકી ભવ પાર. જાગ મુસાફિર ભજન કરી લે સિદ્ધને તું ગભરાય ગુરુના વચન થકી બેડો પાર ગુરુના વચન થકી ભવ પાર. ઘણા સમયની મુસાફરીએ આપણને મનુષ્ય દેહરૂપી સુંદર મજાની ધર્મશાળા પ્રાપ્ત થઈ છે. આ ધર્મશાળામાં સૂતું રહેવાનું નથી. કોઈ સદગુરુ શબ્દે જાગીને આધ્યાત્મિક માર્ગે ત્રમક બાપા કે પંથ કરવા માંડો તો જરૂર એક દી તમારા જીવનની અંદર પાર બ્રહ્મ પરમાત્મા સદગુરુ ચરણનું મુકામ આવી જાય. જાગ મુસાફિર ભજન કરી લે. દરેક સંતો મહાપુરુષો આપણને અજ્ઞાન રૂપી મહાનિંદ્રામાંથી જગાડીને આ માર્ગે પંથ કાપવાનું કહે છે. એકનાથ મહારાજે એકનાથી ભાગવતની અંદર એવું લખ્યું કે સદગુરુ સૂર્ય સમાન છે. સૂર્ય ઉગતા જેમ ધર્મશાળામાં રોકાયેલા મુસાફરો ટાઈમ થાય એટલે પોતાના માર્ગે મંડે પંથ કાપવા, એમ સદગુરુ મળતા યોગી રૂપી મુસાફર મહાનિંદ્રામાંથી જાગૃત થઈ અને આધ્યાત્મિક માર્ગે પંથ કાપવા માંડે છે. એટલે સદગુરુ સૂર્ય રૂપ છે. જેમ ધર્મશાળામાં રોકાયેલા માણસો સૂર્ય ઉગે એટલે જાગીને પોતાના પંથે પડી જાય અને રૂંધાયેલો ભમરો પુષ્પની અંદર રૂંધાયેલો ભમરો સૂર્ય ઉગે એટલે પુષ્પ ખુલે. અમુક પુષ્પ એવા છે કે સાંજે દિવસ અસ્ત થાય એટલે બીડાઈ જાય. ભમરો એની ગંધ લેવા પુષ્પમાં બેઠો હોય ને બીડાઈ જાય એટલે અંદર રૂંધાઈ રહ્યો હોય. પણ પાછા સૂર્યનારાયણ ઉદય થાય એટલે પુષ્પ ખીલે
અને રૂંધાયેલો ભમરો ઉડ્ડયન મંડે કરવા, એમ સદગુરુ સૂર્યનો ઉદય થતા સૂક્ષ્મ દેહરૂપી પુષ્પની અંદર રૂંધાયેલો જીવરૂપી ભમરો જ્ઞાન વૈરાગ્યની પાંખો ફફડાવતો આધ્યાત્મિક માર્ગે ઉડ્ડયન કરવા માંડે છે. આવા સદગુરુ સૂર્યને એકનાથ મહારાજ કે મારા કરોડ વાર નમસ્કાર છે. આવા સદગુરુ સૂર્ય સમાન એવા ગુરુને મારા કરોડો વાર નમસ્કાર છે કે જે આપને સાસો દિશા દોર આપે છે. જાગ મુસાફિર ભજન કરી લે. તું મુસાફરી કરવાને માટે આવ્યો છો, મુકામે પહોંચવું છે. મુકામે પહોંચવાને માટે, આધ્યાત્મિક માર્ગે પંથ કાપવાને માટે કયું સાધન છે? કારણ કે આ માર્ગે પગે હાલીને તો જવાતું નથી. પગે ચાલીને કાપવાનો આ પંથ નથી. પાવ વિનાનો પંથ કહી જે, વિના જીભાઈ રણુકારા, અગમ દેશ અનલકા માર્ગ, વિના પાँव ચલ જાવે, સદગુરુ નામ ચડીદારી મેં પૂજુગા. આ પાગે હાલીને કાપવાનો પંથ નથી. આ તો સુરતાના ધ્યાનથી ભજન કરીને પંથ કાપવાનો છે. એટલે કે છે જાગ મુસાફિર ભજન કરી લે. સિદ્ધને તું ગભરાય. મનુષ્ય દેહ જેવો દેહ મળ્યો છે અને હું મૂંઝવણમાં મૂંઝાણો છો. સદગુરુનું ભજન કરી લે, તારી બધી મૂંઝવણ એક બાજુ હોઈ જાય. બધી મુશ્કેલીઓને ટાળવા, બધા મૂંઝવણના પ્રશ્નના નિકાલ લાવવાને માટે સાધનમાં સાધન એક સદગુરુ પરમાત્માનું ભજન છે. સમસ્યાઓ હજારો છે અને સાવી એક વાલા સદગુરુના નામની એક સાવી બસ છે. એક સાવી જડે એટલે બધી સમસ્યાના તાળા ખુલી જાય એવી સાવી આ એક સદગુરુના નામની છે. ગભરાઈ હું રહ્યો છો, મૂંઝાઈ હું રહ્યો છો, અને જેના જેના કામ થયા એના ભજનને પ્રતાપે જ થયા છે ને, નામને પ્રતાપે જ થયા છે. જેના જેના કામ થયા એના કેના પ્રતાપે થયા છે? આપણે એમ કહીએ કે દ્રૌપદીના 999 શિર પુરાણા પણ નામને પ્રતાપે. હો, પ્રહલાદને અગ્નિમાં હોમી દેવામાં આવ્યા ને એક રૂવાડું બળ્યું નહીં, એ નામને પ્રતાપે. એ ઉકળતી કળાની અંદર સુધનવાને ડૂબકી મરાવવામાં આવી પણ એક ચામડી નું જરાય બળી નહીં, એ નામને પ્રતાપે. જેનો જેનો ઉદ્ધાર થયો એનો નામને પ્રતાપે થયો છે. અને એ પણ ત્રમક બાપાએ ગાયું છે ને કે જુગો જુગ નામ છે તારણહાર, નામ છે નૈયા, નામ ખેવૈયા, નામ છે તારણહાર. જુગો જુગથી યુગાંતરોથી નામ બધાને તારતો આવ્યું છે, પણ એ નામની ઓળખાણ કરાવનાર સદગુરુને વાલા ધન્યવાદ છે. નામની ઓળખાણ કરાવનાર, એ સમજણ આપનાર, એ સાધનામાં સફળતા આપવાને માટે અંતરદ્રષ્ટિથી કરુણા વરસાવનાર સદગુરુને ધન્યવાદ છે. જાગ મુસાફિર ભજન કરી લે, સિદ્ધને તું ગભરાય. ગુરુના ભજન થકી બેડો પાર. જેનો જેનો બેડો પાર થયો એનો ભજન થકી થયો છે. ગુરુના ભજન થકી ભવપાર. ભવ સંધુના કિનારે જો કોઈ આવ્યું હોય તો સદગુરુના ભજન થકી આવ્યું છે. બીજો કોઈ ઉપાય નથી. બીજો કોઈ ઉપાય નથી. આદિ અનાદિથી તરણ તારણ નામ છે. તરણ તારણ નામ છે. તો કુદરતનો ઉપકાર તો કે વિચાર ભાઈ, તાર મનુષ્ય દેહની અંદર કુદરત મહારાજનો ઉપકાર તો વિચાર. 8-9 માસ તને ગર્ભમાં રાખ્યો અને જુગતી કરીને અવતાર આપ્યો. 8-9 માસ સુધી માતાના ગર્ભની અંદર આપણું કુદરતે કેટલું રક્ષણ કર્યું છે. આપણે એમ કહીએ કે પ્રહલાદને બળબડતા અગ્નિમાંથી ભગવાને ઉગાર્યો. પ્રહલાદને નહીં, આ બેઠા એ બધાને ઉગાર્યા છે. બધાને ઉગાર્યા છે. આપણે જે ખોરાક ખાઈ એ આપણી જઠરા અગ્નિની અંદર બફાઈ જાય. બરાબર, જઠરા બળે છે. જઠરા અગ્નિની અંદર ખોરાક બફાઈ જાય, એમાંથી સત્વ નીકળે, લોહી બને. હૃદય દ્વારા નાડની અંદર લોહીનું પમ્પિંગ થાય. ખરાબો મળ વાટે, પેશાબ વાટે બારો નીકળી જાય. જે ખોરાક ખાય એ બફાઈ જાય. જે ખોરાક ખાય એ બફાઈ જાય.
તો જે જઠરાની અંદર ખોરાક બફાય ન્યાજ માતાના કોઠામાં આપણો દેહ રહ્યો. માએ 9 મહિના સુધી ખોરાક ખાધો એ બફાણો ને તમારો દેહનો બફાણો. આ ધ્યાન કોઈને રાખ્યું? આ ધ્યાન કોઈને રાખ્યું? નકર ખોરાકની હારે આપણો દેહ બફાઈ ગયો હોત તો. એટલે સંતોએ અનુભવીને ગાયું છે કે જઠરા અગ્નિમાં તને જુગતીથી રાખ્યો. 1-2 દી નહીં, 9 માસ નિર્ધાર. સ્તુતિ કીધી અલબેલાની ને બહાર ધર્યો અવતાર ને પાછો એલા મોયો માયામાં. કેટલી એની દયા, કેટલી કરુણા. હવે આ એની જુગતી કેવી કે માં ખોરાક ખાઈ બફાઈ જાય ને આપણો દેહનો બફાણો. એની જુગતી તમે જોવો, એની રેમ દ્રષ્ટિ તો જોવો, એની કરુણા તો જોવો, કઈ ઓછી. વળી પ્રસવ થવાની પહેલા પૈ કીધું, માના સ્તનમાં રસી દીધું. આ કામ કર્યું છે તારા આહારનું. આપણા જન્મ પહેલા માના સ્તનમાં દૂધ આવ્યું. આપણા જન્મ પહેલા ખોરાક તૈયાર કરતો હોય તો પછીના જીવનમાં ક્યાંય ખોવાઈ ગયો છે? કેટલો દયાળુ. અને જન્મા હોત ને દૂધ નો હોત તો તમે ફરિયાદ કરવાના હતા કે હું જન્મા મારો ખોરાક ક્યાં તૈયાર નહીં. જન્મા પહેલા ખોરાક તૈયાર કરે એની દયા તો તમે જોવો. સદાય જીવ પરમાત્માના ઉપકારને ભૂલી જાય છે. અને જેણે આવી કરુણા કરીને મનુષ્યનો અવતાર આપ્યો છે, ભૂલી જતો હોય તો માનવ એને જ ભૂલી જાય છે. એને જ ભૂલી જાય છે. એની યાદી અપાવનાર સંતો મહાપુરુષો છે કે જોઈજે ઓ ભાઈ, તારા ઉપર કુદરતે બહુ દયા કરીને આવો સુંદર મજાનો મનુષ્ય દેહ આપ્યો ને એ સારા દેશમાં, સારા કુટુંબમાં અને પવિત્ર મા બાપને ત્યાં આપણો જન્મ થયો ને એમાંય જે ઘરની અંદર ગુરુના પગલા પડતા હોય ત્યાં જન્મ થયો એ તો હોનાનો ઉગી ગયો બાપુ. હે એ તો હોનાનો ઉગી ગયો કહેવાય. કે એવા પવિત્ર મા બાપને અહીંયા આપણો જન્મ, જે ઘરમાં સદગુરુના ચરણની રજ ખરતી હોય, એના નામની ઉપાસના થતી હોય, એક ભાવથી પ્રેમથી કુટુંબ રહેતું હોય, આવા ઘરની અંદર જન્મ થયો. એ ઘરમાં નથી જન્મા, તમે વૈકુંઠમાં જન્મા છો. મહાન ભાગ્યનો ઉદય થાય ને ભાઈ. તો એ જેના દ્રષ્ટિથી દોષ ટળી જાય એવા મહાપુરુષની આયરે આંખે આંખ મળે છે. કમાઈ વિના કાંઈ મળતું નથી. ને કમાઈવાળા હંસ હોય ને એને જ આ વસ્તુ ખજીને બેહે છે, એને જ પ્રીતિ થાય છે, એને જ ભાવ જાગે છે અને એને જ આ વસ્તુ ખજીને બાપા બેહે છે. એટલે ઉગારામ દાદા કહેતા કે અમે પુરવ્યા પૂર્વ દેશના, અમારી બોલી સોણે હંસ કોઈ, અમારી બોલી જે સોણે એ હંસ કાંઈક પૂરવના હોય. તો જે આપણી માથે મહાપુરુષો બેઠા એ ઉગારામ દાદાના પુરવિયાના બધા હંસો. એટલે એણે ઉગારામ દાદાને હાચા સ્વરૂપે ઓળખી લીધા, તન મન ધનથી એની સેવા કરી લીધી અને સેવા કરવામાં કાંઈ પણ તિતિક્ષાઓ આવે એ સહન કરી લીધી, પણ સદભક્તિનો માર્ગ ન ભૂલ્યો. આવા સંતોને કરોડો વાર ધન્યવાદ છે. આવા સંતોને કરોડો વાર ધન્યવાદ છે કે આવા મહાપુરુષને હાચા સ્વરૂપે ઓળખી લીધા. એ કોઈ નાની સૂની વાત નથી. દિવસે કીધું હતું ને કે રાજા સમયનો જમાનો, અને એમાં એ સમયની અંદર ઉગારામ દાદાનું શરણ ગ્રહણ કરવું. પ્રમુખ બાપાએ કમરકોટડા બોજા બાપાને ઘેરે દાદા પધાર્યા હતા, ત્યાંથી ભાવ થયો ને શરણ તો લીધું, પણ ઊનો વા માંડ્યો વાવા. ઊનો વાવા માંડ્યો. એ સમયે ગામમાં જમણવાર હોય, બાળકોને જમવા બોલાવે એટલે પૂછાતું હતું માસ્તર સાહેબના છોકરા કેટલાક છે, માસ્તર સાહેબના છોકરા કેટલાક છે. જમવા બેઠા હોય ત્યાંથી બાવડા ચાલીને ઉઠાડ્યા. પૂછો આ બેનું બેઠા ઉઠાડ્યા છે. તેથી થોરની વાડીઓમાં માથા ભરાવાના હતા બાપુ. તેથી થોરની વાડીઓમાં માથા ભરાવાના હતા. જમતા ઉઠાડ્યા છે. તોય ઉગારામનું શરણ ન મૂક્યું, એને ધન્યવાદ છે. ભલા એને ધન્યવાદ છે. વાતું કરવી બધી હેલી જ છે, કેટલી હેલી જ છે.
હે આપણે તો એક રાતનો ઉજાગરો માથામાં વાગતો હોય, એક રાતનો ગુરુ મહારાજના તિથિ તહેવાર હોય તો એક રાતનો ઉજાગરો માથામાં વાગતો હોય ને એને રાયતું ને રાયતું ખેડી નાખી. એમ વાતું છે વાલા, એમ વાતું છે. જાગ મુસાફિર ભજન કરી લે, સિદ્ધને ગભરાય ગુરુના ભજન થકી ભવપાર. 8-9 માસ ગર્ભમાં રાખ્યો, જુગતી કરીને તને અવતાર આપ્યો. આવી જુગતી કરી અને મનુષ્યનો અવતાર આપ્યો. અને મનુષ્ય દેહની ઘડતર તો તમે જુઓ, એની રચના તો તમે જુઓ. સંત અનુભવ એમ કહે છે કે પિંડેશો બ્રહ્માંડે, જેટલું બ્રહ્માંડમાં એટલું તમારા પિંડમાં મનુષ્ય દેહ ઘડીને કુદરતે હાથ ધોઈ નાખ્યા છે. સહેલામાં સહેલી મૂર્તિ મનુષ્ય દેહ છે વાલા. અને આ મૂર્તિ ઘડીને મારા નાથે 16 કળાએ સંપૂર્ણ વાસો લીધો હોય તો મનુષ્યના દેહની અંદર કુદરતે લીધો. એટલે માનવ સેવા એ પ્રભુ સેવા એટલે કહેવામાં આવે છે. બાકી ઝાડમાંય કુદરતનું અસ્તિત્વ છે, નકર ઝાડ વધે નહીં, એમાં ફળ આવે નહીં. ચૈતન વગર કોઈની વૃદ્ધિ હોય જ નહીં વાલા. પશુ પંખીમાંય છે પણ એમાં કુટસ્થ રૂપ છે. અને મનુષ્ય દેહની અંદર 16 કળાએ સંપૂર્ણ બેઠો છે. અને સંતના ઘટમાં તો પ્રગટી ગયો એટલે તો એ મૂર્તિ જ એનું રૂપ છે. એ મૂર્તિ જ એનું રૂપ છે અને ગીતાજીની સાક્ષી છે. મનુષ્ય દેહની અંદર જે મહાપુરુષે પોતાના કર્મ અને જ્ઞાનરૂપી અગ્નિની અંદર બાળ્યા છે, ભગવાન કૃષ્ણ કે હે અર્જુન, એ મનુષ્યને તું ઈશ્વર માનજે. અને એવો જ્ઞાની ભક્ત તો અર્જુન મારું જ રૂપ છે. ભગવાન કૃષ્ણની ગીતાજીની અંદર સાક્ષી છે કે જે સંતના ઘટની અંદર આત્મપદનું પ્રાગટ્ય થયું હોય, ભગવાન કૃષ્ણ કે એ જ્ઞાની ભક્ત મારું રૂપ છે, મારું રૂપ છે. મનુષ્ય દેહ એટલે, અને એમાં આવા પવિત્ર દેશની અંદર પવિત્ર ઘરમાં મળ્યો એ આપણું સદભાગ્ય કહેવાય, સદભાગ્ય કહેવાય. 8-9 માસ ગર્ભમાં રાખ્યો, જુગતી કની તને અવતાર આપ્યો. બહાર આવ્યો ને વળી મોયો માયામાં. 3 લોકના ના થાય રે બોલે બંધાણો તો હે દયાળુ, હે કૃપા સિંધુ, હે દયાના સાગર, એક વખત મને આ જઠરાગ્નિમાંથી, આ લોહી પાસમાંથી, રક્તપરુમાંથી મુક્ત કર તો તારું ભજન જ કરીશ. કોલ બચન દઈને બાહિર આવ્યો, આવી મોહ મેં ચિત્ત લગાયો. દિગ દિગ હરિનો ગુણ ન ગાયો, 2 વસનના દાન ભજન વિનાનો નર સે પશુ સમાન. ભૂલી ગયો વચનના દાન. કુદરતને વચન દીધું તું એ તું ભૂલી ગયો. જે કુદરતને વચન દીધું એ ભૂલી ગયા છે, એની યાદી સંતો કરાવે છે, એની યાદી સંતો કરાવે છે. મનુષ્ય દેહ કરીને આપણે કંઈક અટાણું કરવાને માટે સંસારરૂપી બજારમાં ચિત્તરૂપી થેલી લઈને આવ્યા છે, પણ હું અટાણું કરવું ને એ ભૂલાઈ ગયું છે. શેનું અટાણું કરવું એ ભૂલાઈ ગયું છે. એની યાદી સંતો અપાવે છે. અને બજારે જાઓ ને જે લેવાનું એ ભૂલાઈ જાય તો ધક્કો નહીં, ધક્કો નહીં. એ મનુષ્ય દેહ કરીને આપણે કંઈક લેવા આવ્યા છે, પણ લેવાનું ન ઓરગત કરીએ તો ધક્કો નહીં, ધક્કો નહીં. માતાઓને પૂછો, બાળકનો જન્મ થાય તે મુઠ્ઠી વળેલી હોય છે. કંઈક લેવા આવ્યા છે, શું લઈ જવું એની યાદી સંતો અપાવે છે. કે મનુષ્ય દેહ કરીને લઈ જવાય એવું ધન, એવી મૂડી એક મારા નાથનું ભજન છે. બીજું કાંઈ ભેળું ન આવે. આવે કે આ 10 વીઘા જમીનનો દસ્તાવેજ આતા ભેળો નાખી દે, લઈ જવાય તો આતાય બળી જાય ને દસ્તાવેજ બળી જાય. આમાં કાંઈ લઈ જવાય એમ છે? રાખની રાખ થઈ જાય, લઈ જવાય ભેળું. અને લઈ જવાતું હોત તો આતા છોકરાને ખાતે કરત જ નહીં, બરાબર ને? કરત તો એ પછી કોઈ વાતે સમજે નહીં ને. લઈ જવાય એવું જો કાંઈ હોય તો ભજન છે. આનું અટાણું કરી લ્યો, ચિત્તરૂપી થેલીને ખીસો ખીસ ભરી લ્યો. આ ભજન ભેળું આવે, બીજું કાંઈ આવે નહીં.
જુગતી કરી અવતાર આપ્યો, બાર આવીને મોયો માયામાં ભૂલ્યો વચન નાદાર. આ રતન પદાર્થ દેહ તારી, મત ગુમાવે કરી તેરી મેરી. આ રતન પદાર્થ તારો દેહ છે. તારા મનુષ્ય દેહની અંદર જેટલા શ્વાસા લેવાના નક્કી થયા એ રત્નો તને પ્રાપ્ત થયા છે. આ તને રત્નો પ્રાપ્ત થયા છે. આ રત્નોને ઉડાવી નહીં દેતો, શ્વાસાને ખોઈ નહીં નાખતો. એટલે મહાપુરુષો સમસ્યા કરીને કહે છે કે રત્નને ઉડાડી ન નાખો, રત્નને જમા કરો. રત્નને તેજોરીમાં જમા કરો. જમા કેમ થાય એ કબીર સાહેબે કીધું કે શ્વાસે શ્વાસે નામ ભય છે. રથા શ્વાસ મત ખો, ક્યાં જાને ઓ શ્વાસ કી ફિર આવન હો કે ન હો. આ જમા કરવાની સમજણ આપે છે. સંતો કોઈ વાત અધૂરી નથી રાખતા. જે વાત કરે એ સસોટ અને અંતથી ઇતિ સુધીની સમજણ આપે એ સંત છે. સંત છે. શ્વાસે શ્વાસે નામ ભજ, વૃથા શ્વાસ મત ખો, ક્યાં જાને શ્વાસ કી ફિર આવન હો કે. કર શ્વાસ કી સુમિરની, જપી લે અજંપાનો જાપ. પરમ તત્વનું ધ્યાન ધર. પરમાત્મા તારા ઘટમાં પરમ તત્વ રૂપે બિરાજમાન છે. એનું ધ્યાન કર. કે પરમ તત્વનું ધ્યાન કેમ કરવું, કેમ સમજાય કે પરમ તત્વ જે સોહમ આપો. શબ્દ બ્રહ્મ રૂપે પરમ તત્વ રૂપે તારા પ્રાણમાં પરમાત્મા બિરાજમાન છે. લ્યો, આ જમા કરવાની રીત હોત શીખવાડી દીધી. હવે તમારી તેવડ હોય એટલા રત્નો કે તમ તાર જમા કરો. અને સદગુરુ મળ્યા અહીંયાથી ખાતું ખુલ્યું કહેવાય. નકર ખાતું ખુલ્યા વગર જમાય ન થાય. બરાબર? ખાતું ખુલ્યા વગર જમા ન થાય. આ તો ગુરુ મળ્યા ને ખાતા ખુલ્યા. અને ખાતા ખોલીને આપણે કાંઈ બેલેન્સ ન કરી તો આપણા કરતાં બીજો મૂર્ખ બીજો કોઈ નહીં. આપણા જેવો બીજો કોઈ મૂર્ખ નહીં. ખાતું ખોલીને જો મૂડી જમા ન કરીએ તો મોટા મોટા મૂર્ખ હોય તો આપણે કહેવાય. આપણે કહેવાય. જેને બિચારાને ખાતા નથી ખુલ્યા એને તો ક્યાં વાત છે. આ તો પૂર્વજન્મની કમાઈ આવા મહાપુરુષો મળ્યા ને ખાતા ખુલ્યા ને ચેક બુક આપી દીધી. હાથી હારું તો શું કહેવાય? આથી હારું તો શું કહેવાય? વળી આ કમાવામાં આપણે એમ થાય કે ધંધો હાલે ન હાલે એવું જ નથી કે તમે વાત કરો બાપા. પણ હમણાં બટેટા વેચાતા નથી. આમાં ધંધો ન હાલે એવું જ નથી. આ બજારમાં તો કાયમ તેજીમાં જ છે. આ બજારમાં તો કાયમ તેજી. કોઈ દી મંદી આવી નથી ને આવવાની નથી. અને મંદી આવે એવી બજાર ગુરુ બતાવે નહીં. બરાબર ને? એવી બજાર કઈ ગુરુએ બતાવી નથી કે આમાં કોઈ દી મંદી આવે. આમાં તો તમારે જેટલા શેક જમા કરવા હોય ને એટલા કરી શકો છો. એટલા કરી શકો છો. પણ મંદી આપણા મનના ભાવ કભાવને લઈને આવે છે. જો કાયમ આ બજારમાં તેજી રાખવી હોય તો સંતોનો સમાગમ કરતો રહેવો. અને સંત સમાગમથી વંચિત રહેવું એટલે મંદો આવેલો જ છે. સંત સમાગમથી વંચિત રહ્યો ને એટલે તરત મંદી આવે. ભાવ મંડે ગહાવા, પ્રેમ મંડે ગહાવા, બધું મંડે ભૂલાવા. ધીમે 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 બધું જેમ પાણી પાયા વગરનું ઝાડવાનું છોડ મંડે લંઘાવા, એમ આમાં એમ જ છે. આમાં એમ જ છે. આમાં બસ પાણી પાવાવાળા સંતોને ધન્યવાદ છે ભલામણા. નકર આમાં છોડવા લંઘાઈ જતા વાર ન લાગે. લંઘાઈ જતા વાર ન લાગે. પણ મહાપુરુષો કાયમને માટે પ્રેમ જળનું ચિંતન કર્યા કરે છે. એટલે બગીચો મધમધતો રહે છે. સત્સંગ થકી જ સાધકોના હૃદયની અંદર ભાવ પ્રેમની જાગૃતિ કાયમને માટે રહે છે. એટલે શાસ્ત્રોની અંદર પણ કહેવામાં આવ્યું છે કે તમારી પાસે જેટલો સમય હોય એટલો સમય સંત સમાગમ કરજો. સંત સમાગમ કરજો. સંત સમાગમ નિષદિન કરીએ, સાંભળીએ શુદ્ધ બોલી. જો સજનના સંગમાં રહી તો આપણા હૃદયમાં પ્રગટે પ્રેમની હોળી. રતન પદાર્થ દેહ તેરી અને મત ગુમાવે કરી મેરી તેરી. મેરી તેરી કરીને આપણે શ્વાસાને ખોઈ નાખીએ છીએ. ઓલો આમ ને ઓલો આમ ને ઓલો આમની જે હોય તે તારે શું કરવાનું? તું તારું વિચારી લે.
તારું વિચાલે આપવીતી કરીએ, પરવર્તી પરજાળીએ, સાર તો લઈએ રુદિયાની માય. ગુરુને પ્રતાપે માળી લખમો બોલ્યા, અહીંથી સૂટ્યા ને વેલેથી વસૂટ્યા, પછી ભવે ભેળા નહીં થાય. આપવીતી કરીએ. પોતાના કલ્યાણની સમજણનો વિચાર પેલા કર લઈ. આ તો જગત છે, જેમ જેને પરવડે એમ ઘર વડે, સૌ સૌના મનનો હવ ધણી. પણ મહાપુરુષો તો મનના સુધારાને માટે સમજણ આપે. સમજણ લે એના મનનો સુધારો થાય, ન લે એનો ન થાય. સંતો તો એનું કર્તવ્ય બજાવ્યા કરે. સંતો તો એનું કર્તવ્ય બજાવ્યા કરે. જે જેની સમજણ એ પ્રમાણે આમાં લાભ લે, આવો લાભ લે. કોઈને એ ન પૂછવું કે આધ્યાત્મિક માર્ગે તું ક્યાં પૂગ્યો, હું ક્યાં પૂગ્યો, ને એનું ધ્યાન રાખવું. એ લપમાં બહુ ન પડવું. નકર આમાં ખોટા ખોટા માણા ફાંકા મારે કે હમણાં 3 દીથી મને ટોકરી સમજાય છે. 3 દીથી મને ટોકરી સંભળાય. કદાચ જમના પાડાની સંભળાતી હોય તો કોણ જાણે. સંભળાય એ બોલે નહીં, બોલે એને સંભળાતી ન હોય. ભાઈ સંભળાય બોલે નહીં, બોલે ને સંભળાતી ન હોય. આ તો મૂંગાની હાકર છે. આનંદ પોતાનો કરી લેવાનો છે. આપણે આપણો આનંદ કરી લેવાનો. આની વાતો ન હોય, આની વાતો ન હોય. ભજન કરી લે એ ભાઈડો છે, એ ભાઈડો છે. આની વાતો શું હોય બીજી? અને કોઈ સંતો એમ કર્યું છે વાતો નહીં. પણ એ પદની પારખ થઈ, ત્યાં આપોઆપ અનુભવની ઝલકો નીકળી છે. અને અનુભવની ઝલકો એ આ મહાપુરુષોની અનુભવવાણી છે. આ પ્રાપ્તિના આનંદની બધી લીજતો છે. સંતોના અનુભવવાણી એટલે પ્રાપ્તિના આનંદની લીજતો છે. એના ભાવના ઉદ્ગારો છે, પ્રેમના ઉદ્ગારો છે. એ અનુભવ થયો એના એ પુરાવા છે, એના એ પુરાવા છે. મત ગુમાવે કરી મેરી તેરી. સંત સમાગમ સાર શોધી લે. સંતોના સમાગમથી સાર શોધી લે. દૂધનો સાર ઘી છે, તલનો સાર તેલ છે, શેરડીનો સાર સાકર કે ગોળ છે. એમ વેદ શાસ્ત્ર પુરાણો ઉપનિષદો નાના મોટા ધર્મગ્રંથો સંતો મહાપુરુષોની વાણી એનો સાર સત્ય નામ છે. એનો સાર સત્ય નામ એનો સાર છે. બધા શાસ્ત્રોનો સાર એ નીકળે કે નામ ભજન કરો. બધા શાસ્ત્રોનો સાર એ નીકળે કે તમે નામ ભજન કરો. આ સાર વસ્તુ છે. સાર સ્વરૂપી સમજણ આપને મહાપુરુષો આપે છે. સખી મહાપદની વાત કોઈ એક જાણે, જેને આવા સદગુરુ મળ્યા હોય સારી. સાર સ્વરૂપી સમજણ આપી હોય સદગુરુએ એ આ વાતને સમજી શકે. તો સાર સ્વરૂપી સમજણ શું છે કે નાભી ચક્ર ઘટમાં સોહમ ઉઠે, હંસ જપે અજંપાના જાપ, એનો તાર કોઈ દી ન તૂટે. નાભી ચક્રમાં પ્રાણની અંદર જે શબ્દનો ધ્વનિ ઉઠી રહ્યો છે એ અજંપાના જાપ જપે, એનો તાર કોઈ દી તૂટતો નથી. અને તાર તૂટતો નથી એ જીવ ક્યાંય ભટકતો નથી. જેનો તાર ન તૂટે એ ક્યાંય ભટકતો. સખી ઓહંગ સોહમના તાર નાભીથી છૂટા, અંશ જપી લે એ મૂળ નામ, તો તારો તાર નહીં તૂટે. પણ હોય અમરલોકના વાસી, એ આ ગરબો માણે, ઓલા પશુ પામરના જીવ ઈ હું જાણે. તો સદગુરુના ઘરની જેને સમજણ મળી છે એ આ વાતને સમજી અને સુરતાનો તાર સાંધે છે. જેનો સુરતાનો દોર તૂટતો નથી એ જીવ ક્યાંય ભટકતો નથી. આ ક્ષણભંગુર દેહ છોડીને ગુરુના ચરણનો જ અધિકારી બને છે, જેનો તાર નથી તૂટતો. જેનો સુરતાનો તાર નથી તૂટતો એ આ ક્ષણભંગુર દેહ છોડીને ગુરુ ચરણનો જ અધિકારી બને છે. માટે સંત સમાગમ કરીને આ સારને શોધી લે. સારને શોધી લે. અને સારમાં જ સ્વાદ હાચો છે ને. હાસો સ્વાદ સારમાં છે. આખા આંબાનો સાર કેળી કેરી રૂપી ફળની અંદર છે. આખા આંબાનો રસ ક્યાં ભેળો થયો?
કેરીની અંદર થયો ન્યા મોંઢું મારો એટલે તમને સ્વાદ ચાખવા મળે, એમ તમે નામની અંદર સુરતાથી મોઢું મારો ને એટલે બ્રહ્મનો સ્વાદ ન્યા ચાખવા મળે, ન્યા ચાખવા મળે. બાકી नहीं मिलती है कोई बात बेदन में, बेद कहे सब भेद ही है, नहीं मिलती है कोई बात बेदन में. ધર્મગ્રંથોના અધ્યયન કરવાથી સ્વાદ નથી આવતો. ધર્મગ્રંથો જ્યાં મોઢું મારવાનું કહે છે ત્યાં મોઢું મારો ને તો સ્વાદ આવે. ફળ ચાખવાનું કહે છે, ધર્મગ્રંથો પણ ફળ ચાખવાનું કહે છે. માટે સંત સમાગમ સાર શોધી લે, ગ્રહી લે વિવેક વિચાર. વિવેક અને વિચારથી આ વસ્તુને ગ્રહણ કરી લે. વિવેક શું? કે જે વિવેક અને વિચારથી આ વસ્તુને ગ્રહણ કરી શકાય છે. આવો આવો ભાઈ ને બેહો બેહો ભાઈ ને ભાઈને પાથરી લ્યો ને ભાઈને ઓસી ગયું દ્યો ને ભાઈને ચા પાણી પાવા, આ વિવેક જ કહેવાય ને. આ તો દ્રવ્ય વિવેક છે, વ્યવહારનો વિવેક છે, વસનનો વિવેક શીખવાનો છે. કયો? વચનનો વિવેક શીખવાનો છે. વસનનો વિવેક શું છે? કે શરીર પડે તોય વસન ચૂકે નહીં. ગુરુના વેંચા વેંચાય, બ્રહ્માદિક જેવા આવીને લે પરીક્ષા તોય આને બીજો બોધ નો ઠેરાય. આ વસનનો વિવેક છે. ગમે એવી સ્થિતિમાં ગુરુ વચનને ન ભૂલે, એ વસનનો વિવેક છે. વિચારો તો આખા દિવસમાં કેટલાય આપણને આવે છે, પણ શબ્દ બ્રહ્મનો વિચાર, એને બ્રહ્મ વિચાર કહેવામાં આવે છે. આ વિવેકથી અને વિચારથી આ વસ્તુને જથારથ કરી લે, એમ ત્રમક બાપા કહે છે. આવા વિવેકથી અને આવા વિચારથી સદગુરુ વચનરૂપી વસ્તુને ગ્રહણ કરી લે, તારો જન્મ સફળ થઈ જાય. બાકી વિવેક વિચાર વગર આ વસ્તુ જથારથ થતી નથી. દરેક સંતો મહાપુરુષો આવા વિવેક અને વિચારને શીખ્યા છે. વિવેક વિચાર જ્ઞાન ને વૈરાગ્ય આ ભક્તિના શ્યાર પાયા છે. શ્યાર વૈરાગ્ય. વૈરાગ્ય એટલે પોતાની ધ્યાનની મૂર્તિ સદગુરુ સિવાય કાંઈ વાલું નહીં, એ વૈરાગ કહેવાય છે. સદગુરુ સિવાય કોઈ પદાર્થે પ્રીતિ નહીં લવલેશ, સર્વકાળે સર્વભાવે રહો ગુરુ ચરણમાં. હંમેશ ધર્મ ધુરંધર દેવ, સદગુરુ આપે પદ તત્ખેવ, સદગુરુ ધર્મ ધુરંધર દેવ. આ વૈરાગ્ય છે. આ વૈરાગ્ય છે. આ વૈરાગ્ય છે. બેને વાત કરીને કે લગ્ન ગ્રંથિમાં જોડાણા પછી પણ સદગુરુમાં એવો ભાવ પ્રેમ ને રાતના અહીંયા જઈને સત્સંગ કરવા, નકર માણા ઉપર 3 ગાયતું છે. 3. એક અતિ ગરીબ હોય, એમાંથી શ્રીમંત થાય તો પણ ભક્તિ ભૂલાઈ જાય. એક બહુ શ્રીમંત હોય અને એકાએક પડતી આવે, ગરીબાઈ આવે તો પણ ભક્તિ ભૂલાઈ જાય. એક નફરકો હોય, ત્યાં સુધી ભક્તિ ભજન ભાવ સેવા ભાવ કરતો હોય, પણ લગ્ન વિધિમાં જોડાણા પછી એનો એ ભાવ રીએ. આ માયાપ્રૂફ યોગી કહેવાય છે. આને માયાપ્રૂફ યોગી કહેવાય છે. નગર જાંજ વાગે, પખાજ વાગે, ઢોલકી વાગે, અળગી ભક્તિ ક્યાંક ખીતીએ મૂકી, હવે વિહનોળી વળગી, ભૂલાઈ જાય, ભૂલાઈ જાય. અને એ માણાના માટે કાટાળું છોકડું છે. એ કાટાળું છોકડું ક્યાં જશે રમેશ? સત્સંગમાં જાઓ. એ ગયો સત્સંગમાં બેસ. કાટાળું છોકડું બાપુ, કાટાળું છોકડું. 3મા આઘાતમાંથી બચી જાય એ માયાપ્રૂફ યોગી છે. માયાપ્રૂફ યોગી છે. વિવેક વિચાર જ્ઞાન અને વૈરાગ્ય જેના જીવનની અંદર સાચી રીતે જાગૃત થયા છે, એવો સાધક
જિંદગીના છેલ્લા શ્વાસ સુધી ગુરુ ભક્તિના ભાવની અંદર અડગપણે રહી શકે છે. એ 33 માઇલો જીવનો તૂટે, કુડિયા ભલે ખાલા જ્ઞાન કૂટે, સદગુરુ સેવે એની 84 છૂટે. અને આને કહેવાય ખરો સેવક ઈ કોઈ દી ન ખૂટે. આને કહેવાય ખરો સેવક આ કોઈ દી ન ખૂટે. સંત સમાગમ સાર ગ્રહી લે, શોધી લે ગ્રહી લે વિવેક વિચાર, ગુરુના ભજન થકી બહુ પાર. દેહ દેવળમાં આપ બિરાજે, અખંડ ધૂન એની ગગનમાં ગાજે. દેહ દેવળની અંદર તમે જેને રામ કયો, કૃષ્ણ કયો, હરિ કયો, નારાયણ કયો, એવા જે પરમાત્માના હજારો નામથી સંબોધન કરો છો, એ પરમાત્મા તમારા દેહ દેવળની અંદર આત્મ સ્વરૂપે બિરાજમાન છે. આ સંતોની ઉપજાવી કાઢેલી વાત નથી, વેદ કહે છે, શાસ્ત્રો કહે છે. વેદની ઘોષણા છે, આત્મા ત્વમ ગિરિજામતી સહસરા પ્રાણાહ શરીરમ ગ્રહમ પૂજાતે વિષયો ભોગ રચના નિંદ્રા સમાધિ સ્થિતિ. હે ભગવાન શિવ, મારો આત્મા ઈ તમે છો, મારી મતી ગિરિજાદેવી પાર્વતી તમે છો, મારા બે પ્રાણ એ કાર્તિક સ્વામીને ગણપતિ તમે છો, શરીરમ ગ્રહમ મારું શરીર છે પ્રભુ આપનું મંદિર છે. વેદની ઘોષણા છે, શાસ્ત્રો કે છે. દેહો દેવાલય પ્રોક્ત સ જીવ કેવલ શિવ તજેત જ્ઞાન નિર્માલ્યમ સોહમ ભાવેન પૂજ્ય. દેહ દેવાલય જીવ કેવળ શિવ છે, અજ્ઞાન રૂપી નિર્માલ્યનો ત્યાગ કરી સોહમ ભાવે આની પૂજા કરા, શાસ્ત્રો કે છે. અને સંતો તો ઠેક ઠેકાણી કે છે, સંતો તો ઠેક ઠેકાણી કે છે. દેહ દેવળમાં આપ બિરાજે, એની અખંડ ધૂન ગગનમાં ગાજે. બિરાજે એનો પુરાવો કે કોઈ સદગુરુની શાન લઈને સુરતા શ્વાસામાં રાખ, શ્વાસાની અંદર એનો ધ્વનિ ઉઠી રહ્યો છે, એની ટંકશાળ ઉઠી રહી છે, એક ધારી એની ટંકશાળ ઉઠી રહી છે. પોતે પોતાને ઓળખાવનારો શબ્દ ધ્વનિ તારા પ્રાણની અંદર થઈ રહ્યો છે. તારા પ્રાણની અંદર પોતે પોતાને ઓળખાવનારો શબ્દ ધ્વનિ થઈ રહ્યો છે. તેજ હું, તેજ હું, તેજ હું, એવો શબ્દ બોલે. ઈ નાથના ચરણમાં ઈસુ ચરણ હું, અવર ન દેખું કોઈ એની. એના સમાન બીજું કોઈ નથી, એની તોલે બીજું કોઈ નથી. અખંડ ધૂન ગગનમાં ગાજે, સુરતા ધરીને શ્રવણ કરો તો એની અખંડ પડી રહી છે ટંકશાળ. સુરતાથી શ્રવણ કરો. જો આ કાને નથી સંભળાતું, સુરતાથી સંભળાય. કાન તો છે જ, ટંકશાળે પડી રહી છે, ક્યાં સંભળાય? સંતોના અનુભવ તો ભલા મણા જોવો, હે સંતોના અનુભવ તો જોવો ભલા મણા, કે ટંકશાળ પડી રહી છે પણ આ કાને સંભળાતી નથી. સુરતાના ધ્યાનથી સંભળાય છે, સુરતાના ધ્યાનથી સંભળાય છે. સુરતા ધરીને શ્રવણ કરો તો અખંડ પડી રહી છે ટંકશાળ, અખંડ ટંકશાળ પડી રહી છે. રાત અને દિવસ આપણા પ્રાણની અંદર અંશો સોહમ સોહમ, અંશો અંશો સોહમ, આ ટંકશાળ પડી રહી છે. અંશો સોહમ સોહમ અંશો, બાર બાર ઉલટાત. ગુરુ મિલે ને ભેદ બતાવે તો તારા મન એમાં નિશ્ચય ઠેરાત. નિરંજન માળા ઘટ में फिरे दिन रात, કોઈ યોગીઓ ધ્યાન લગાવે, બેઠ સદા પ્રભાત. બ્રહ્માનંદ મોક્ષ પદ પાવે, પછી ફરીને જન્મ નહીં આત. નિરંજન માળા ઘટ में फिरे दिन रात. સુરતા ધરીને શ્રવણ કરો તો એની અખંડ પડી રહી છે ટંકશાળ, અખંડ ટંકશાળ પડી રહી છે. આ ટંકશાળ નીટે આપણો સુરતારૂપી કાગળ રહીએ ને એટલે પરબરો સિક્કો સપાઈ જાય, નગદ નાણું સપાઈ જાય, નગદ નાણું સપાઈ જાય. 10ની નોટ નહીં, 20ની નહીં, 50ની નહીં, 100ની નહીં, 500ની નહીં, 1000ની નહીં, 5-5 ને 10,000ની સપાઈ, મોટા ફાફડા. આ એવો સિક્કો છે.
આ એવો સિક્કો છે એટલે સંતો થોડીક વારમાં ધનવાન થઈ ગયા, સમજી ગયા, કારણ કે ફાફડા સપાયામાં એવી ટંકશાળ પડી રહી છે, એવી ટંકશાળ પડી રહી છે. નામ લઈને શ્વાસો મૂકો એનું મૂલ ન થાય બાપુ. હા, એનું મૂલ ન થાય. તઈ કઈ નામનો ઓછો મહિમા છે. ઓહો, અખંડ ટંકશાળ પડી રહી છે. સદગુરુએ મારી અમને સારડી ઉતરી ગઈ છે આરંપાર. હવે આ ટંકશાળે ગયા એ પાછા ન પડે, હાસા નાણાં કહેવાય. આ ટંકશાળે જેના સિક્કા સપાઈ ગયા, નગદ નાણાં સપાઈ ગયા, એ ક્યાંય પાછા ન પડે. એનું બધે મૂલ થાય, એનું બધે મૂલ થાય, બધે મૂલ થાય. આપણું અહીંનું નાણું વિદેશમાં ન હાલે, અહીંયા બોલું કંઈક બીજા હોય ને, પાઉન્ડ ને બાઉન્ડ ને, બરાબર. આપણું નાણું ત્યાં ન હાલે, અહીંયા પાઉન્ડ હાલે. પણ આ મહાપુરુષોએ એવા સિક્કા સાપ્યા ને, ઉગારામ બાપાએ એવા સિક્કા સાપ્યા ને, અટાણ લંડનમાં હાલે લ્યો, એના સિક્કા લંડનમાં હાલે, અમેરિકામાં હાલે, ફોરેનમાં બધે હાલે લ્યો. ટંકશાળે ગયા એ પાછા ન પડે, સાચા નાણાં કહેવાય. દેશ વિદેશની અંદર એના ભજન પૂજન અર્ચન થાય, કારણ કે નગદ નાણાં સાપ્યા છે, નગદ નાણાં સાપ્યા છે. ટંકશાળે ગયા પાછા ન ફરે, સાચા નાણાં કહેવાય. પૂરણ બ્રહ્મ પૂરી રહ્યો છે, જ્યાં જેવો ત્યાં તેવો થયો છે. પૂરણ બ્રહ્મ પરમાત્મા દરેકના મનના ભાવને પૂર્ણ કરી રહ્યો છે. જે ભક્તજનોએ જેવો ભાવ કર્યો એની ભાવના એની પૂર્ણ કરી અને ભક્તને વાલા કર્યા છે. ભક્તના મનોભાવને એણે પૂર્ણ કર્યા છે. ક્યાં ભક્તની મનોભાવના અધૂરી એણે રહેવા દીધી, એમ કયો? ક્યાં ભક્તની મનોભાવના એણે અધૂરી રહેવા દીધી? જ્યાં જેવી જરૂર એવો થયો પાછો. વામન બનવાની જરૂર પડી તો વામન બન્યો, અડધો નર ને અડધો સિંહ બનવાની જરૂર પડી હતી, એવો બન્યો. કાસબો બનવાની જરૂર પડી તો એવો બન્યો. વરાહ રૂપ ધારણ કરવાનું જરૂર પડી તો એવો બન્યો. એટલે જ્યાં જેવો ન્યાય એવો થયો છે. ને તમે તમારા મનથી જે ધ્યાનની મૂર્તિ નક્કી કરી છે, સ્મરણ કરો એટલે તમને એ રૂપે દર્શન આપે. જ્યાં જેવો ન્યા તેવો થયો છે. તમે જેવા ભાવે ભજો એવા સ્વરૂપે એનું દર્શન છે, એવા સ્વરૂપે એનું દર્શન છે. જે રૂપે ભજો એ રૂપે, અને એની સત્તા છે, ગમે રૂપને ધારણ કરી શકે છે, ગમે રૂપને ધારણ કરી શકે છે. પૂરણ બ્રહ્મ પૂરી રહ્યો છે, જ્યાં જેવો ન્યા એવો થયો છે. ભક્તના ઉદ્ધારને માટે એવું રૂપ જ લીધું. નરસિંહ માતાના સગડોળના સાંકળે ચડાવ્યા કે જેની ઘરવાળી હાથ ધોવા આવે, હાથ ધોરા આવે, એને નાઈટમાં જમવા આવું તો આ ઈ થયો. હા, ઈ થયો. હાથમાં ઓનાની જારી લઈને બની ઠંડીને આવ્યો ભાઈ. સોળે શણગાર સજ કરીને બધાય જોવા માંડ્યા કે ઓહો, નરસિંહ મહેતાને ઘેરેથી માણેકબાઈ તો ગુજરી ગયા છે, તે આ કોણ છે? પણ એના રૂપમાં શું કહેવાનું, બધી નાગરાણીઓ ઝાંખી પડે એવો થયો. એવો થયો. બધાયનું એમનું ધ્યાન કે આ કોણ છે, આ કોણ છે, આ કોણ છે? હે કમળાશંકર, આ કોણ? કે નરસિંહ મહેતાએ બીજું ઘર કર્યું છે, ઘરગણું કરી લીધું છે. બીજો કે ઘરગણું શું કરે, ભક્તાઓને ઓળખતા હોય, કોઈક રખાત બખાત હોય. નરસિંહ મહેતાએ આમ જોયું, ઓહો, મારા માટે. અને ધરતભાઈ કીર્તન માંડ્યું. આ સેથો ક્યાં પુરાવ્યો ને આ ટીલડી ક્યાં મંડાવીને આ કસબો તે ક્યાં સીવડાવ્યો ને એને કીર્તન માંડ્યું. મારા હાટુથી જ્યાં જેવો ન્યાય એવો થયો છે. એવો થયો છે. લજા મોરી રાખો શું કરું સાંવળા પૂર્વની પ્રીત બંધાણી. રતનબાઈના રૂપ ધરીને પાયા મહેતાજીને પાણી. કેટલો દયાળુ, જ્યાં જેવી જરૂર પડે એવો થયો છે. અને અટાણે થાય છે પણ આપને ખબર નથી, આપને ખબર નથી.
દાખલા તરીકે આપણા ગુરુ મહારાજ આ ત્રમક બાપાની આપણે 25મી નિર્વાણ રજત જયંતિ ઉજવવી હતી, તો દરેકના હૃદયમાં ભાવ થયો, કોઈ કે હું આટલી મદદ કરીશ, કોઈ કે હું આટલી મદદ કરીશ, કોઈ આમાં આટલી મદદ કરીશ, જ્યાં જેવો થયો છો અટાણી થયો છે. અને આ મેરાવડા ઉજવા, આ તો બધા પ્રમાણ પડ્યા જ છે. સમજાય ને સમજાય, ન સમજાય ભલે વાટ જોતા, એ ભલે વાટ જોતા. આ બધું શું છે? એના વિના બીજું કોણ પ્રેરણા કરે? હાલો એ ગયો, એના વિના બીજું પ્રેરણા કોણ કરે? કોણ કરે? આ ત્રષ્ટિઓના હૃદયમાં આવીને વૈસો નિશાળ વાપરો, આ ઈ જ કહેવાય બાપુ, આ ઈ જ કહેવાય. આ ઈ જ કહેવાય. આમાં કાંઈ અહીંયા પરસાનમાં ઝીંગડા ન ઉગે. આ સમજાય ને એને સમજાય. પરસા તો પુરાય જ રહ્યા છે, પણ જેને એમનું ધ્યાન હોય ને એને નક્કી થાય. બાકી વાતું બધી નકર સમજાય નહીં ને ગળે ઉતરે એવું નથી. બસ આ બધા પ્રમાણ પડ્યા જ છે, આ બધા પ્રમાણ પડ્યા જ છે. પછીથી પ્રમાણ તો હું હોય વાલા. પૂર્ણહારો પૂરી રહ્યો છે, જ્યાં જેવો ત્યાં એવો થયો છે. બરાબર? બસ નામ નિરંજન ઠામ નહીં ઠાલું, મૂર્તિ અનંત અપાર. નિરંજન નામ, નિર્ગુણ બ્રહ્મ, એના વિનાનું ક્યું દેહરૂપી ઠામ ઠાલું છે? ક્યાં દેહમાં એનો વાસો નથી? અને એનો વાસો ન હોય તો દેહ હાલે ખરો? નામી નીકળી જાય તો નનામી કહેવાય બાપુ. નનામી બાંધવાની હોય, નામી નીકળી જાય પછી નનામી છે. નામી નીકળી ગયા પછી નનામી છે. નામ નિરંજન ઠામ નહીં ઠાલું, કયો દેહ એના વગરનો છે? એના વગરની આપણા દેહની અસ્થિ જ નથી. મૂર્તિ અનંત અપાર. અનંત પ્રકારે આ મૂર્તિઓ છે, પણ દરેક મૂર્તિને ચેતનાવંત રાખનાર સદગુરુનું નામ છે. સદગુરુનું નામ છે. અનંત નામે અને અનંત રૂપે એ પણ વિલસો, પણ અનંત નામે અને અનંત રૂપે વિલસો એટલે પરમાત્મા અનંત નથી, એ તો એક જ છે. એ તો એક જ છે. એક છે એ નિરંજન નામ રૂપે છે. નામ નિરંજન ઠામ નહીં ઠાલું. મૂર્તિ ભલે નહીં અનંત અપાર, મૂર્તિ ભલે ને ગમે એટલી હોય. મૂર્તિ અનંત એટલે આત્મા અનંત નથી. આ તો એકમાંથી અનંત રૂપે વિલસ્યો છે. એકમાંથી અનંત રૂપે વિલસ્યો છે. કે ગોપીઓએ ભાવ કર્યો તો જેટલી ગોપીઓ એટલા કાન થયા. બરાબર? જેટલા ગોપીઓ 16,808 ગોપી, તો 16,808 કાનના રૂપ થયા. અને એક એક ગોપીની સાથે રાસ લીધો. એક એક ગોપીની સાથે. આ ક્રમ કાંઈ બંધ નથી પડી ગયો, ચાલુ જ છે. આ ક્રમ બંધ નથી પડી ગયો, ચાલુ જ છે. ગોપી કોઈ થાય તો એ કાન થવા તૈયાર જ છે. પણ ગોપી થવી જોઈએ ને. આપણે ગોપી કરીએ છીએ. ગોપી થવા તો ગુરુ કરવા પડે બાપુ, એમને નથી થવાતું. ગોપી થવા ગુરુ કરવા પડે. ગો નામ ઇન્દ્રિયોને, પી નામ પીવું. પોતાની ઇન્દ્રિયોને સદગુરુ સ્વરૂપ બ્રહ્મ સ્વરૂપનું પાન કરાવે, એ ગોપી છે. તો 1000 સાધકો, એક ગુરુના 1000 સાધકો હોય, તો 1000 સાધક એક આરે ધ્યાન કરવા બેહે તો ગુરુ ના પાડે કે ભાઈ તમે બધા એક આરે ધ્યાન કરો તો મારે તમને કેમ દર્શન દેવા? વારા ફરતી ક્રમ ગોઠવો. તું કઈ ધ્યાન ધરવાનો ભાઈ, તું કઈ ધરવાનો, એટલે મને ખબર પડે કે તને કઈ દર્શન દેવે. એવું ખરું? એવું ખરું કઈ? કે ધ્યાન ધરવા વાળો જોઈએ તો દર્શન દેવા વાળો તૈયાર છે. ધ્યાન ધરવા વાળો હોય ને તો દર્શન દેવા વાળો તૈયાર. 1000 એક આરે ધ્યાન કરે તો 1000 સાધકોને એક આરે 1000 સદગુરુ સ્વરૂપ દેખાય. જેટલી ગોપી એટલા કાન. આ તો બધા આધ્યાત્મિક વિષયો છે. આ તો બધા આધ્યાત્મિક વિષયો છે. સમજાય અને સમજાય, સમજાય અને સમજાય.
નામ નિરંજન ઠામ નહીં ઠાલું, મૂર્તિ અનંતને અપાર. હે સાધક, હે જિજ્ઞાસુ, ગુરુના વસન થકી ભવપાર. જપી લે અજંપા શ્વાસો શ્વાસે, તો શિવને શક્તિ એક રૂપ થશે. દાસ્ત્રમગના નાથ ઉગમેશ્વર, દાસ્ત્રમગના નાથ ઉગમેશ્વર ઓળખાશે અખંડ અપાર. અજંપા શ્વાસો શ્વાસે જપી લે તો શિવ શક્તિનું એક રૂપ, એટલે શ્વાસો શ્વાસનું એક ઘર. શ્વાસો શ્વાસનું એક ઘર શેનાથી થાય છે? કે ગુરુ વચનથી થાય છે. ગુરુ અને શ્વાસોશ્વાસનું એક ઘર થાય ત્યારે જ એનું પ્રાગટ્ય થાય છે, જેને આપણે આત્મપદનું પ્રાગટ્ય કહીએ છીએ, કે ગુરુ સ્વરૂપનું દર્શન કહીએ છીએ. ક્યારે? કે શ્વાસોશ્વાસનું એક ઘર થાય ત્યારે. એટલે અવતારવાદની સમજણ આપતા કબીર સાહેબે કીધું કે પ્રથમ તેજ, તેજ કા તવન, તવન કા પારા, પારા કી રેખ, રેખ કી રતિ, રતિ કા કાન. એટલે 10 અવતાર. રત્યે રેમા, રત્યે રમાડ્યા, રત્યે અલખ પુરુષને ઉપાયવા. નિજ અજીત એના ચેલા બોલીએ, ઓહં સોહમ શ્વાસ ઉશ્વાસા. એમાં નક્કી રૂપી મા ને નિવાસ રૂપી પિતા. નિવાસે નિવાસ, સોલવાલ પર એક રતિ. કહે કબીર, ભજો આ નામને તો તમારી થાય મુક્તિ. પ્રથમ તેજ, તેજ તેજના અંબાર પરમાત્મા. એમાંથી તવન એટલે પેલી ધારા નીકળી ઈ પ્રેમ. પ્રથમ તેજ, તેજ કા તવન, તવન કા પારા એટલે 2 શ્વાસ ને ઉશ્વાસ, 2 પારા. પારા કી રેખ, આ શ્વાસ ને ઉશ્વાસ 2 પારા, એને એક રેખામાં દોરી દેનાર ગુરુની વસનરૂપી રતિ છે. શ્વાસોશ્વાસનું એક ઘર કરી દેનાર ગુરુની વચનરૂપી રતિ છે. પારા કી રેખ, રેખ કી રતિ. ઈ રત્યે રમ્યા, રત્યે રમાડ્યા, રત્યે અલખ પુરુષના ઉપાયવા. જે પ્રગટ પાગટ્ય આત્મપદનું થયું એ વસનમાંથી વાલો વિલસે છે. એ વાલો વસનમાંથી વિલસે છે. જે ઉગારામ દાદાએ સ્વધામ જાતા જાતા કીધું, ભાઈઓ આ વચન ભૂલતા નહીં. આ વસન સોલવાલને એક રતિ સત્ય છે. જ્યારે ભક્તોને ભીડ પડી તો મારો નાથ આ વસનમાંથી વિલસીને કે ભાઈ ભક્તોના કામ કર્યા છે, તો જોજો હો વસન ભૂલી જતા નહીં. વસનમાં અવિશ્વાસ લાવતા નહીં, નોખા ન્યારા બહુ પડતા નહીં. એકરૂપ થઈને હાલજો, ભાવ પ્રેમથી શ્રદ્ધાથી ભક્તિ માર્ગમાં હાલી અને સદગુરુના નામને દીપાવજો. આ વસનમાંથી વાલો વિલચી અને ભક્તોના કામ કરે છે. રત્યે રમ્યા, રત્યે રમાડ્યા, રત્યે અલખ પુરુષને ઉપાયવા. નિજ અજીતેના ચેલા બોલીએ, ઓહં સોહમ શ્વાસ ઉશ્વાસા. આ પદમાં નક્કીપણું ઈ માં અને એમાં જ નિવાસી પિતા, ન્યા આત્મપદનું પ્રાગટ્ય થાય છે. તો જપી લે અજંપા શ્વાસો શ્વાસે, તો શિવ ને શક્તિનું એક રૂપ થશે. શ્વાસોશ્વાસનું એક ઘર થાય. તો દાસ્ત્રમકના નાથ ઉગમેશ, દાસ્ત્રમકના નાથ ઉગમેશ્વર દર્શાશે તને અખંડ અપાર. તમારા સદગુરુ ઉગારામ આ ધ્યાનથી, આ સ્મરણથી ઓળખાહે, નક્કી થાય. ને જેને જેને નક્કી ગુરુ થાય એને સાચી રીતે ગુરુ જેને નક્કી થાય એને ધ્યાનથી થાય છે. જ્યાં સુધી ધ્યાનથી ગુરુને ન ઓળખ્યા ત્યાં સુધી કોગદી ડગમગ થઈ જાય. જે એવો સમય આવશે અને વિપત્તિ આવશે અને સંકટ આવશે અને તેથી આમ ડગમગ થઈ જાય. પણ જેણે ખરેખર ધ્યાનથી ઓળખી લીધા એને ડગમગ થતું નથી, નકર હારા હારા ડગમગ થઈ જાય. રામ રાવણના યુદ્ધમાં રાવણનું 10મું મસ્તક ઉતારવામાં ભગવાન કે ઠાકી ગયા હોય, રામ એમ ધનુષ્યનો ટેકો લઈને હે રામ એમ કહીને બેહી ગયા. એટલે 1800ની પદમદળમાં ખળભળાટ મચી ગયો કે આપણે આને હેરામ કહીને ઈ હેરામ કે તો ઈ કોણ હોય? બધાને ડગમગ થઈ ગયું. નો ડગ્યા હોય એવા એક હનુમાનજી, એને ખબર હતી
કે આ તો મારા નાથની લીલા છે, આ તો મારા નાથની લીલા છે. એ નો ડઈ ગયા. એને ખબર હતી કે એક રામ ઘટ ઘટ બોલે, એક રામ દશરથ ઘર ડોલે, એક રામ કા સગલ પસારા, એક રામ સબસે ન્યારા. શબ્દ સ્વરૂપે ઘટો ઘટ બોલે, કાયા માયા રૂપી દશરથ ગીરે ડોલે, ચૈતન રૂપ કા સગલ પસારા, અને સોથા રામ રણુકાર રૂપે ગાજીરિયા એ સબસે ન્યારા. એને ખબર હતી, એ નો ડઈ ગયા. બાકી બધાને ડગમગ થઈ ગયું. એટલે કેટલાય તેવા હોય ગુરુનું ઉધરા થાય ને તો એને એમ થાય કે હાસાય છે ખોટા. એટલે ગુરુને ઉધરા થઈ લે, એ તારી દયાથી થઈ, આઈસ્ક્રીમ ખવાયરા કર્યું એટલે થઈ. હવે આમાંય શંકા કરે આ પાયર પડે કોઈ દી? આ સંઘ દ્વારિકા જાય ખરો ભાઈ, જાય ખરો, આમાં પાયર પડાય ખરું? હે, આ તો અનુભવીને ગુરુને ઓળખી લે ને એ ડગે નહીં. જેણે અનુભવીને ઓળખી લીધા પછી ડગમગ દોર ડગે ન દિલકા, ઓહી પદ અપરમ પારા, ગુરુચરણે માધવ બોલ્યા દેખી લીધા નિજ ઘટમાં દીદારા. રટી લે મન રામ નામ, નિજ ઘટમાં ઓળખાણ કરી લીધી ને એને પછી ડગમગ ન હોય. નકર આમાં ડગમગ થતા વાર લાગે એવું નથી, ડગમગ થતા વાર લાગે એવું નથી. એટલે ગુરુગમ જ્ઞાનીઓને મહાપુરુષો શિખામણ આપે છે, સમજણ આપે છે કે જોજો કે આ ધ્યાનમાં સફળતા મેળવી લેજો, આ ધ્યાનમાં સફળતા મેળવી લેજો. ગુરુગમ જ્ઞાની બની જા ધ્યાની, છોડી દે આળ પંપાળ જ્ઞાની. ગુરુગમ પદ વિચાર ધ્યાની, ધ્યાન ધરી લે લગાર. ગુરુગમ જ્ઞાની બની જા ધ્યાની, છોડી દે આળ પંપાળ જ્ઞાની. ગુરુગમ પદ વિચાર ધ્યાની, ધ્યાન ધરી લે લગાર. એક સિન में जमी असमाना, धरय धरवण थम बैठे राणा. धरय धरवण थम बैठे राणा. एक सीन में जमी असमाना, धरय धरवण थम बैठे राणा. ओ धरय धरवण थम बैठे राणा. पिंड ब्रह्मांडा पाणी ने पवना, ओहंग सोहम अवतार. ध्यानी ध्यान धरी ले लगार. ध्यानी ध्यान धरी ले लगार. पिंड ब्रह्मांडा पानी ने पवना, ओहंग सोहम अवतार. ध्यानी ध्यान धरी ले लगार. गुरुगम ज्ञानी बनी जा ध्यानी, छोड़ी दे आड़ पंपाल. ध्यानी ध्यान धरी ले लगार. ज्ञानी गुरुगम पद विचार. तू ही बोले निज पद घट मा,
અદબે અદયન હદના પટમાં, અદબે અદયન હદના પટમાં. તુહી તુહી બોલે નિજ પદે ઘટમાં, અદબે અદયન હદના પટમાં. શ્વાસે શ્વાસે રટીલે રટણા, અખંડ ભાવ નિરધાર, ધ્યાની ધ્યાન ધરી લે લગાર. શ્વાસે શ્વાસે રટીલે રટણા, અખંડ ભાવ નિરધાર, ધ્યાની ધ્યાન ધરી લે લગાર. ગુરુગમ જ્ઞાની બની જા ધ્યાની, છોડી દે આળ પંપાળ, નાની ગુરુગમ પદ વિચાર. હો ધ્યાની ધ્યાન ધરી લે લગાર. અનંત કોટી રવિ શશી જળ કે, ઠામ ઠામ ન્યા વીજળી ચમકે. ઠામો ઠામ જ્યાં વીજળી ચમકે. અનંત કોટી રવિ શશી જળ કે, ઠામ ઠામ ન્યા વીજળી ચમકે. એવી ગરજના અખંડ ધારા, પીવે કોઈ પીવન હાર, જ્ઞાની દુર્ગમ પદ વિચાર, ધ્યાની ધ્યાન ધરી લે લગાર. એવી ગરજના અખંડ ધારા, પીવે કોઈ પીવન હાર, ધ્યાની ધ્યાન ધરી લે લગાર. ગુરુ ગમ જ્ઞાની બની જા ધ્યાની, છોડી દે આળ પંપાળ, જ્ઞાની ગુરુ ગમ પદ વિચાર, ધ્યાની ધ્યાન ધરી લે લગાર. સદગુરુ ધ્યાને ગુરુ ગમ જાગે, હો એબ ગેબરા વાજા વાગે. એબ ગેબરા વાજા વાગે. સદગુરુ ધ્યાને ગુરુ ગમ જાગે, એબ ગેબરા વાજા વાગે. તખતે બેઠા અવિનાશી આગે, રમતા હે રણુકાર, ધ્યાની ધ્યાન ધરી લે લગાર. તખતે બેઠા અવિનાશી આગે, રમતા હે રણુકાર, ધ્યાની ધ્યાન ધરી લે લગાર. ગુરુગમ જ્ઞાની બની જા ધ્યાની, છોડી દે આળ પંપાળ, જ્ઞાની
ગુરુ ગમ પદ વિચાર ધ્યાની ધ્યાન ધરી લે લગાર અધર તખત પર નિજ રૂપ હેરો ગગન મંડળ માં નિશ દિન નેરો ગગન મંડળ માં નિશ દિન નેરો અધર તખત પર નિજ રૂપ હેરો ગગન મંડળ માં નિશ દિન નેરો મળ્યા ઉગમેશ્વર ટળિયો ફેરો ત્રંબક બાળક માર ધ્યાની ધ્યાન ધરી લે લગાર મળ્યા ઉગમેશ્વર ટળિયો ફેરો ત્રંબક બાળક માર જ્ઞાની ગુરુ ગમ પદ વિચાર ગુરુ ગમ જ્ઞાની બની જા ધ્યાની છોડી દે આળ પંપાળ જ્ઞાની ગુરુ ગમ પદ વિચાર ધ્યાની ધ્યાન ધરી લે લગાર ગુરુ ગમ જ્ઞાની બની જા ધ્યાની છોડી દે આળ પંપાળ જો ગુરુને હાચા રૂપે ઓળખી લેવા હોય તો સદગુરુને ધ્યાનની દ્રષ્ટિથી ઓળખી લેવા જોઈએ. આ ગુરુનું ગામ છે ને આ ગુરુની જ્ઞાતિ છે ને આ એના માતા છે ને આ પિતા છે અહીંયા જન્મ થયો તો ના એની જન્મભૂમિ ના એની કર્મભૂમિ એ તો લૌકિક ઓળખાણ છે. એ તો લૌકિક ઓળખાણ છે. સદગુરુને ધ્યાનની દ્રષ્ટિથી ઓળખી લે એના અખંડ સ્વરૂપને નક્કી કરી લે. સાધકની ધ્યાનની મૂર્તિ કોઈ દિવસ સમાધિસ્થ થતી જ નથી. નહીં, અખંડ છે, નિત્ય છે. ગુરુ દેહ કરીને ભલે વયા ગયા, બાપા વયા ગયા એની આપણે 25મી નિર્વાણ રજત જયંતિ ઉજવી રહ્યા છીએ. દેહ કરીને વહી ગયા એને ભલે 25 વર્ષ થયા, પણ સાધકની ધ્યાનની મૂર્તિ તો હાજરા હજુર છે. ધ્યાનની મૂર્તિ હાજરા હજુર છે, જેને ઉગારામ દાદાએ સાક્ષી આપીને કીધું છે કે પૂર્ણ બ્રહ્મ પુરુષોત્તમ સદગુરુ તમને દેખું છું હાજરા હજુર, પણ અનુભવી ઓળખીને આરાધે ઈ કે છે હરી નથી દૂર. જે અનુભવીઓ ઓળખીને આરાધે એને માટે સદગુરુ હાજરા હજુર છે. એનો કોઈ દી નાશ નથી. ધ્યાનની મૂર્તિ સદાને માટે અજર અમર છે, જે ગુરુનો દિવ્ય દેહ કહેવામાં આવે છે. ગુરુનો દિવ્ય દેહ કહેવામાં આવે છે. તો ત્રમુક બાપા કે તારા સદગુરુને ધ્યાનની દ્રષ્ટિથી ઓળખી લે, નગર ભૂલો પડી જાયશ નહીં એવી વાતમાં તો ભૂલો પડી જાયશ. ગુરુગમ જ્ઞાની બની જા ધ્યાની. ખરેખર જ્ઞાની કોણ છે? કે ધ્યાની છે એ જ્ઞાની છે. અને ધ્યાની બન્યા વિના જ્ઞાની બનાતું નથી. ધ્યાની બન્યા વગર જ્ઞાની બનાતું નથી. ભણ્યા વગર નોકરી મળે ખરી? ભણે ન મળે. ભણ્યા વગર નોકરી ડિગ્રી મળતી નથી. એમ અભ્યાસ કર્યા વગર જ્ઞાની બનાતું નથી. ગુરુગમ જ્ઞાની બની જા ધ્યાની છોડી દે આળ પંપાળ. મનના બધા આળ પંપાળ છોડી દે. એક લક્ષ્યને નક્કી કરી લે. એક ગુરુ, એક ઈશ્વર, એક નામ નીચાની. આ એક ટેકને જે ધારે એને સતભક્તિ સમજાણી. એક નિશાનને નક્કી કરી લે.
ગુરુગમ જ્ઞાની બની જા ધ્યાની, છોડી દે આળ પંપાળ મૂકી દે. જ્ઞાની ગુરુગમ પદ વિચાર, ગુરુગમ પદને વિચાર, એ પદની પરખ કરી લે. ધ્યાની ધ્યાન ધરી લે લગાર. હે ધ્યાની, ધ્યાન દ્રષ્ટિથી તારા સદગુરુને ખરા સ્વરૂપે ઓળખી જા, તારું કામ થઈ જાય. તારું કામ થઈ જાય. જે ગુરુને ખરા રૂપે ઓળખી ગયા ને એનું કામ થઈ ગયું. ખરા રૂપે ઓળખી ગયા એનું કામ થઈ ગયું. બાકી વાયદે ગુરુ ગુરુ કરતા રહ્યા, અહીંયા કાંઈ ઉઘાડ ન થયો. જરાય મુદેલ નહીં ને, જઈ જો તે ગંગો વાયમાં જોઈ, બારો જ ન નીકળો કોઈથી. હા તો ઓળખી લીધા એનું કામ થઈ ગયું. એનું કામ થઈ ગયું. એક સીન મેં જમી અસમાના, ધર અધર વણ થંભે ઠેરાણા. એના એક સંકલ્પ માત્રથી, જેના સ્ફુરણ માત્રથી, એક સીનમાં એટલે એક પળમાં અનંત બ્રહ્માંડોની રચના થઈ ગઈ. અને થાંભલા વગર, ટેકા વગર, પૃથ્વી કરતાંય મોટા મોટા ગ્રહો આકાશની અંદર એમનેમ છે. આવા મોટા બ્રહ્માંડો પૃથ્વી કરતાંય જે ટકી રહ્યા છે, એ ત્રમક બાપાનું કહેવું એમ થાય છે કે એને આધાર ગુરુ તત્વનો છે. જે વિજ્ઞાને સાબિત કરી દીધું કે ગુરુત્વાકર્ષણને લઈને અનંત બ્રહ્માંડો ટકી રહ્યા છે. અનંત બ્રહ્માંડો ટકી રહ્યા છે. બધાથી મોટું તત્વ હોય તો ગુરુ તત્વ આ જ્ઞાની અને વિજ્ઞાનીના અનુભવનો નિચોડ છે. જ્ઞાની અને વિજ્ઞાનીના અનુભવનો નિચોડ છે કે બધાથી મોટું તત્વ હોય તો ગુરુ તત્વ છે. ગુરુ તત્વ બધાથી મોટું છે. ગુરુત્વાકર્ષણને આધારે અનંત બ્રહ્માંડો ટકી રહ્યા છે. એ આધારી તત્વની ભાન તને કરાવી છે. એ ગુરુની ભાન તને કરાવી છે. એક ક્ષીણ મેં જમી અસમાના, જેના સ્ફુરણ માત્રથી અનંત બ્રહ્માંડો રસાઈ જાય. એટલી જ વારમાં, એટલી જ વારમાં અનંત બ્રહ્માંડો રચાઈ જાય. અનંત બ્રહ્માંડો રચાઈ જાય. જેમ તમને સપનું આવે ને સપનામાં ઘડીકમાં ઘણું નથી રસાઈ જતું, બરાબર ને? એ કોણ રચે? એ કોણ રચે? તમે રહેતા હોય ઝૂંપડામાં ને સપનામાં બંગલો બની જાય કે નહીં? ઘડીક વારમાં, એક સેકન્ડની વાર ન લાગે ને આમ ફર્નિચર સહિત તૈયાર, તમે હુઈ હોત ગયા હો. બસ એમ જ, એમ જ. એ એટલી વારમાં તમને એવું દેખાડે છે ને, એ તમારો આત્મા જ દેખાડે છે. બીજું કોઈ દેખાડતું નથી. કોણ દેખાડે છે? તમારો આત્મા. એમ બ્રહ્માંડોની રચના પણ એની એક ઈચ્છા માત્રથી અનંત બ્રહ્માંડોની રચના થઈ જાય. એક સીન મેં જમી અસમાના, ધર અધર વણ થંભે ઠેરાણા. પિંડ અને બ્રહ્માંડ, આપણું પિંડ એટલે દેહ અને બ્રહ્માંડ, બેયને આધાર કેનો છે? ગુરુ તત્વનો છે. બેયને આધાર કેનો? ગુરુ તત્વનો. પિંડ બ્રહ્માંડ, આ પાણી ને પવના. થોડી વારમાં આવા 5 તત્વોની રચના થઈ ગઈ. એ શેનાથી થઈ? ક્યુ ગુરુ તત્વ છે કે ઓહં સોહમ અવતારા. આ ગુરુ તત્વ છે. આ ગુરુ તત્વ છે. પિંડ બ્રહ્માંડ, પાણી ને પવના, ઓહં સોહમ અવતાર. હે ધ્યાની, તું એનું ધ્યાન ધરી લે લગાર. આ શબ્દ ગુરુ અખંડ છે. હે ધાની, હે ધ્યાની, હે જ્ઞાની, આનું ધ્યાન ધરી લે. આનું ધ્યાન ધરી લે. વાણી ખાલી ગાય નાખવાની નથી, સમજી લેવાની છે. રાગે ચડાવીને ગાય નાખવાની નથી, કંઈક સમજી લેવાની કે હું કહે છે, આમાં હું કહે છે ને એ સમજી લેવાનું છે. તુહી બોલે નિજ પદે ઘટમાં, હદ બેહદ અને અનહદના પટમાં. તારામાં એ તુહી નામનો તાર ચાલી રહ્યો છે. દાદુ ભગતે કીધું કે આ તુહી કરતા તાંત બિચાવી, નામનો સ્મરણ કીધો. પ્રગટો પિંજણમાંથી અને આ દાદુને દર્શન દીધો. તુહી બોલે નિજ પદે ઘટમાં.
તારા ઘટની અંદર એ બોલી રહ્યો છે. તો ઘટ સંતોએ કેને કીધું છે કે તારા ઘટમાં પિયું બિરાજે, બરાબર? તો ચામડાનું ઘટ, આડમાસનું, અને આડમાસનું ઘટ હોય એમાં તમને રહેવાનું ગમે, બરાબર? ગમે? ન ગમે ને? એટલે થારા ફર્નિચર કરો. નબળા ઘરમાં તમને રહેવું ગમતું નથી, આમાં રુધિર ગંધાતું, એમાં ઠાકર રીએ કેમ? ઘટ સંતોએ કેને કીધું છે કે તારા ગઢમાં પિયું બિરાજે, એ વાત તો 100% સાચી છે. તો ઘટ સંતોએ કેને કીધું છે આડમાસનું કે તમારો પ્રાણ છે ને એને સંતો ઘટ કહે છે. એને ઈ ઘટમાં એનો વાસો છે, પ્રાણમાં એનો વાસો છે. પ્રાણ છે ને એનો હવાઈ મહેલ છે, હવાઈ મહેલ, હવાઈ બંગલો છે. અને એને અમરલોક કહેવાય છે. એને પ્રાણને અમરલોક કહેવાય છે. તમારા દેહનો નાશ થાય છે, તમારા પ્રાણનો નાશ નથી થતો, એ અમરલોક છે. અને મારો નાથ અમરલોકનો વાસી છે. મારો નાથ અમરલોકનો વાસી છે. અમરલોક નિજધામ નિર્ગુણ, ન્યાસે એનો વાસ. ભૂતનાથ શરણે ભણે અખયો, આ વાતને સમજી લે એવા મળવા દુર્લભ દાસ. પ્રાણ અમરલોક છે, એમાં એનો વાસો છે, એમાં એનો વાસો છે. તુહી પદે બોલે નિજ ઘટમાં, હદ બેહદ અને અનહદના પટમાં. હદ નામ દેહ થાય, બેહદ નામ મન થાય, અને અનહદ નામ પ્રાણ થાય. હદ નામ દેહ, બેહદ નામ મન, અને અનહદ એ પ્રાણ છે. અનહદના પટમાં બોલે છે, પ્રાણમાં બોલે છે. સંતોની શબ્દની શણાવટ તમે જોવો, એની શણાવટ તમે જોવો. તુહી પદે બોલે નિજ ઘટમાં, હદ બેહદ અનહદના પટમાં. આ અનહદના પટમાં બોલે છે. પણ આપણે જાજા હદમાં બે હદમાં જ આટા મારવાના. આપણે જાજા દેહભાવમાં મનોભાવમાં જ આપણી જિંદગી પૂરી નથી થઈ જતી. આપણી જિંદગી દેહભાવમાં મનોભાવમાં જ પૂરી થઈ જાય છે. ભલા મારા ગોકુળ મથુરા બે ગામડાને હોય છે, જમનાજી ભરપૂર. ગોકુળમાં મથુરામાં જાય, મથુરામાં ગોકુળમાં આવે. વનરાવનમાં તો કોક વિરલો જાય. બાકી દેહભાવમાં મનોભાવમાં, દેહભાવમાં મનોભાવમાં, દેહભાવમાં મનોભાવમાં. વનરાવનમાં હગડ કરવા તો ગુરુની કૃપા હોય તો થાય. અને રાસ ન્યા રસાણો છે, રાસ ન્યા રસાણો છે, લીલા ન્યા છે, ન્યા લીલાઓ થઈ રહી છે. પણ ન્યા હગડ આપ બળે થતો નથી, ગુરુની કૃપાથી ન્યા પગ મુકાય છે. તુહી પદે બોલે નિજ ઘટમાં, હદ બેહદ અનહદના પટમાં. એ તો હવે આપણા માટે એ પ્રશ્ન ઊભો થયો કે બાપા તમારી વાત સાચી કે અનહદના પટમાં છે, બરાબર? અમે હૈદમાં બે હૈદમાં આટા મારીએ છીએ, હવે અનહદમાં એ ઠાકર છે, બરાબર? તો હવે અહીંયા જાવું કેમ? હાલો એ કયો નહીં. આપણે તો એ જ આપણા ફાયદાની વાત જ પૂછી લેવાય ને. આપણે આપણા ફાયદાની વાત પૂછી લેવાય કે બાપા હવે એ બધું બરાબર, પણ હવે અમારે જવું જ છે વ્રજમાં, અમારે વ્રજવાસી જ થવું, પણ હવે આમાં થવાતું નથી. આમાં વ્રજવાસી થવાતું નથી. શું કરીએ કયો? હવે કેમ જવું એ કયો? તો એ કીધું, તો એ કીધું કે શ્વાસે શ્વાસે રટી લે રટણા. અને અખંડ ભાવ નિર્ધાર, ભજન કરવાનો અખંડ ભાવ કરે. તમને કાંઈ બીમારી થઈ હોય, બરાબર? પછી દવા લઈ આવો. એ સાંભળે તો લેવાય કે ટાઈમે ટાઈમ લેવાય? બરાબર? સાંભળે તો લ્યો તો રોગ મટે ખરો? ટાઈમો ટાઈમ ને. અને પાછું ડોક્ટરે કીધું કે વચગાળામાં તાવ આવે તો આ ટીકડી લઈ લેવી, બરાબર ને? હે, એમાં ભૂલ ખરી? એમાં અર્કનો અર્ક હોમિયોપેથિક છે, એને તો હાવ ટાઈમો ટાઈમ લેવી પડે, હાવ ટાઈમો ટાઈમ લેવી પડે કે નહીં? દવાઈ ટાઈમો ટાઈમ લેવી પડે ને પછી ખાવાનું ના પાડવી, એની પરેજી હોત રાખવી પડે તો જ થાય ને. એમ થાય ને, બરાબર?
સાંભળે તઈ દવા લઈએ તો આપણો રોગ મટે નહીં. એમ સાંભળે તઈ જઈ સાંભળે તઈ ભજન કરી એમ કઈ ભવરોગ મટતા છે? હે, એમ ભવરોગ મટતા છે. પછી એની પરેજી પાડવી પડે. એની આપણે ગુરુના બાળક છે, આપણે એમ સેમ બોલાય નહીં, ખોટો વ્યવહાર કરાય નહીં, ખોટે ઠેકાણે જવાય નહીં. બને ત્યાં સુધી જીવનની અંદર કોઈ પ્રકારના વ્યસન ન રખાય. આ બધી પરેજી છે ને, આ બધી પરેજી છે. પણ આપણે મુદ્દલ પરેજી પાળતા નથી. બ્રહ્મજ્ઞાની થયા કેડે બધું રેડી. એમ ન હાલે, એમ ન હાલે. પરેજી તો પાળવી પડે, પરેજી પાળવી પડે. ભક્તિ માર્ગની અંદર જે અવરોધક હોય એનો આપણે ત્યાગ કરવો પડે. જે રૂકાવટ કરનાર હોય એનો આપણે ત્યાગ કરવો પડે, ત્યાગ કરવો પડે. તો પરેજી પાળી અને સમયસર દવા ખાય છે એનો રોગ મટે છે. એમ ત્રમુક બાપા કે રટણા રટી લે પણ અખંડ ભાવ નિર્ધાર. ભાવને ખંડિત ન થવા દેવો. અખંડ ભાવ રાખીને અખંડ ભજવાની ભાવના રાખ અને અખંડ ભજ્યા એ સંતો જેમ ગાઈ શકે કે પોર આઠે જાપ જપો, જુગતી જાણો જાપમાં, સ્નેહને જો સાંકળો તો અલખ બોલે છે આપમાં. કબીર કે મેં ટેક ગ્રહી શકે નહીં કોઈ, એક પલક મારા ગુરુને વિસરું તો મને બ્રહ્મ હત્યાનું પાપ હોય. આ અખંડ ભાવ જેણે નિર્ધાર્યો છે એ કહી શકે, એ બોલી શકે. પોર આઠ ને રાત દિવસ તમે રટણા રટી લેજો, ઘડી ઘડી મનવા જંપી લેને હરી હરી. અખંડ ભાવ નિર્ધાર. ભજન કરવાનો અખંડ ભાવ, ખંડિત ભાવ નહીં, ખંડિત ભાવ નહીં, અખંડ ભાવ, અખંડ ભાવ. ભાગ્યા તૂટ્યા ભાવે ભક્તિ થતી નથી. બહેનોને પૂછો, લીધો મૂકો તાપ હોય તો ખીચડી હરખી ચડતી નથી. કે ભાઈ આજ કેમ ખીચડી આમ થઈ ગઈ? ભાઈ બાટલો હોઈ ગયો તો એટલે ભડક ભડક થતું હતું. બાટલો થઈ રહ્યો ને પછી ભડક ભડક ગેસ થાય. અને ચૂલે રાંધતા હોય તો લાકડામાં ઘાર હોય ને, ઘડીક ધુવાડો થાય ને ઘડીક તાપ થાય ને ઘડીક ધુવાડો થાય, તેમાં કાંઈ ખીચડું હરખું ચડે નહીં, હરખું ધુવાડિયું થઈ જાય ને એમાં કાંઈ હવાજ ન હોય. લીધા મૂક્યા તાપે રસોઈ થઈ હોય ને એમાં કાંઈ, તો એક ધારો તાપ બળતો હોય ને જે રસોઈ થઈ હોય ને એનો સ્વાદ કાંઈક જુદો હોય છે. એનો કાંઈક લીધા મૂક્યા તાપે ખીચડી હરખી ન ચડે તો લીધા મૂક્યા ભાવે ભાઈ ભક્તિ ક્યાં થાય? થાય તો એ સંતોના પગ એટલે પૂજાય છે કે સમજણ લીધી ત્યાંથી છેલ્લા શ્વાસ સુધી એક જ ભાવમાં ટકી રહ્યા છે. જ્યાંથી સમજણ લીધી ને ત્યાંથી છેલ્લા શ્વાસ સુધી ગુરુ ભક્તિના ભાવમાં અખંડ ટકી રહ્યા છે. અને એની સમૃદ્ધિ પટ ઉપર પછી સદગુરુ સિવાય બીજું કોઈ ચિત્ર આવવા નથી દીધું ને, એના પગ પૂજાય છે. એની યાદીઓ, એના ભજન પૂજન, એના તિથિ તહેવારો, એના ગુણગાનો જગતની અંદર ગવાય છે કે જેણે એક ધારી ભાવથી ભક્તિ કરી છે. એના જે જે કાર બોલે છે, એના ગુણાના વાદો ગવાય છે. અખંડ ભાવ નિર્ધાર. હે જ્ઞાની ગુરુ કંપદ વિચાર, ધ્યાની ધ્યાન ધરી લે લગાર. અનંત કોટી રવિ શશી જળકે, ઠામ ઠામ ત્યાં વીજળી ચમકે. ગેબી ગરજના અખંડ ધારા, પીવે કોઈ પીવનહાર. જો અખંડ ભાવથી સ્મરણ કરી તો એ સદગુરુના દેશમાં કોટી ચંદ્ર અને કોટી ભાણનો પ્રકાશ પડી રહ્યો છે. સત્ય જ્ઞાનનો પ્રકાશ પડી રહ્યો છે. અનુભવની વીજળીના હબકારા થઈ રહ્યા છે. અનુભવની વીજળીના સમકારા થઈ રહ્યા છે. આ કોટી ભાણ અને કોટી સૂર્ય કરતાં જ્ઞાનનો પ્રકાશ વધારે છે. જ્ઞાનનો પ્રકાશ વધારે છે. આ સૂર્યનારાયણના અંજવાળે તમને જગતના દ્રશ્ય પદાર્થો દેખાય
અને જ્યારે અનુભવનો સૂર ઉગે તો એ ત્રણ લોકનો નાથ દેખાય. એટલે આ કોટી સૂર્ય અને કોટી ચંદ્ર કરતા પણ સત્ય જ્ઞાનનો પ્રકાશ વધારે તે દીપ્યમાન કહેવામાં આવે છે કે જે અંજવાળે ત્રણ લોકનો નાથ દેખાય છે, એની કળા દેખાય છે, એની કળા દેખાય છે. અનંત કોટી રવિ શશી જળકે, ઠામે ઠામન્યા વીજળી ચમકે. જ્યાં અનુભવની વીજળીના ચમકારા થઈ રહ્યા છે. ગેવી ગરજના એટલે નાદ બ્રહ્મની ગરજના થઈ રહી છે. અને અખંડ જ્ઞાનની ધારા અહોનિશેમાંથી વાદળી વરસાદ કરે છે, વરસાદ કરે છે. એ સ્વરૂપ ધ્યાનને પામેલા મહાપુરુષના ઘટમાંથી અહોનિશ જ્ઞાનની ધારાની વર્ષા જ થયા કરે છે. અહોનિશ પીવે કોઈ પીવનહાર. એ ધારાને કોઈ જિજ્ઞાસુઓ ઝીલે છે, કારણ કે આ તો સ્વાતિ બુંદની વાદળી છે. આના બુંદ તો બપૈયાઓ ઝીલે છે. આ વાદળીના બુંદને જિજ્ઞાસુ જે બપૈયાઓ છે, સંતોના બોલના તોલ તો બાપા એ કરે છે. સંતોના બોલના તોલ સ્વાતિ બુંદની કિંમત બપૈયો કરે છે. સ્વાતિ બુંદની કિંમત જિજ્ઞાસુ શીપ કરે છે કે એ બુંદ ઝીલીને પોતાના ઘટની અંદર અનુભવના મોતી પકાવે છે. એટલે જિજ્ઞાસુ બપૈયાઓ જ્યારે અનુભવની વાદળી વરસવા માંડે ત્યારે સુરતાની સાંસ ખોલીને એક ધારો એ સ્વાતિ બુંદને ઝીલવાને માટે તત્પર તૈયાર થઈ જાય છે. બીજા બધા વિચારોને બંધ કરી અને એક જ ગુરુના શબ્દે શબ્દને સૂંટી લે છે. સત્સંગમાં બેહવાથી સત્સંગ સંભળાઈ જતો નથી, સમજાઈ જતો નથી. એની સાથે જિજ્ઞાસા જોઈએ છે, એની સાથે ભાવ જોઈએ છે, શ્રદ્ધા જોઈએ છે. નકર બેઠા હોય ને સાંભળી તોય કાંઈ એમાં બહુ મેળ ઉતરે એવું નથી. જિજ્ઞાસાથી, શ્રદ્ધાથી, પારક દ્રષ્ટિથી જે સાંભળે છે એને સંતોના શબ્દના તોલ થાય છે. અને જેને સંતોના શબ્દના તોલ થાય એ શબ્દને ગ્રહણ કરીને પોતાના જીવનને ધન્ય બનાવી લે છે. બોલના તોલ ગેબી ગરજના અખંડ ધારા પીવે કોઈ પીવનહાર. કોક પીવાવાળા કોક કોક વિરલાઓ આને પી અને કૃતાર્થ થાય છે. સદગુરુ ધ્યાને ગુરુગમ જાગે તો એબ ગેબરા વાજા વાગે. સદગુરુ ધ્યાને જો ગુરુગમનું લક્ષ્ય દ્રઢ થાય તો અહોનિશ નાદ બ્રહ્મના વાજા ઠાકરની આગળ આ આરતી અહોનિશ વાગ્યા જ કરે છે, વાગ્યા જ કરે છે. અનંત વાજિંત્રોથી વાગ્યા કરે છે, જેની આપણે ગણતરી ન કરી શકીએ. એવી સુરાવલીઓ ભગવાનની આગળ આરતીની અખંડ થઈ રહી છે. કોઈ વગાડનાર નથી, કોઈ વાજિંત્ર નથી. અને અનેક પ્રકારની સુરાવલીઓ નીકળી રહી છે. જે સંતોને જેવું સંભળાણું એવું પોતે અનુભવમાં ગાયું. કોઈ કહે છે આમાં નુરત ને સુરત બે નટવા નાસે, ગનનન ઘૂઘરા વાગે, ઇન્દ્રાદિ દેવ સભામાં ત્રિગુણાતીત બિરાજે, ખૂબ બહેનો બંગલો જો આમાં સોહમ સિતાર. બાજે જેવું જેને સંભળાણું એવું ગાયું. ઢોલ નગારા ધેંધે વાગે, પડગમમાં પડકારો, નાભી કમળમાં નીરખી જોવો આ તાંત કરી રહ્યો છે. તુહી કારો કોઈ આપણા ધણી ગુરુને, વાજિંતરમાં બહુ ઉતાવળો, પૂંગળમાં ભણકારો. જે સંતોને જે વાજા સંભળાણા એ પોતે પોતાના સ્વ અનુભવે ગાયા છે.
એ એટલે ગાયા છે કે એ સાંભળીને આપને એમ થાય કે આ કાંઈક સાંભળવા જેવું છે ને જો કોઈ હિસાબે લાલચના માર્યા એમ ના જાય ને તો કામ સફળ થઈ જાય એવું છે, કામ સફળ થઈ જાય એવું છે. સદગુરુ ધ્યાને ગુરુગમ જાગે, એબ ગેબરા વાજા વાગે, તખતે બેઠા અવિનાશી આગે. આ વાજા કેની પાસે વાગે છે કે તખતે અવિનાશી સદગુરુ પરમાત્મા બિરાજમાન છે એની પાસે આ વાજા વાગે છે. તખતે બેઠા અવિનાશી આગે, રમતા હે રણુકાર. રણુકાર ના વાજા એ સદગુરુ પરમાત્માની આગળ વાગી રહ્યા છે. તખતે બેઠા અવિનાશી આગે, રમતા હે રણુકાર. એ જ્ઞાની ગુરુ ગમપદ વિચાર, ધ્યાની ધ્યાન ધરી લે લગાર. તો ભાઈ ઘેરી ઘેરી નોબત ગડહડે, ધીરજથી રાખો ધ્યાન, સુરતા ધરીને સાંભળો તો વસન હે સુલતાન. વસન રૂપી રાજા આગળ આ વાજા વાગ્યા કરે છે. આ વાજા વાગ્યા કરે. નહીં ડંકો નહીં જાલરી, નકો બજાવન હાર. ગેવી પુરુષની ગર્જના, જેનો રોમ રોમ લાગ્યો છે. રણુકાર અખંડ વાગી રહી છે આરતી. તો ભાઈ તખતે બેઠા અવિનાશી આગે, રમતા હે રણુકાર. એ અધર તખત ઉપર નિજ રૂપને હેરો. તમારા સદગુરુને જે અધર તખત ઉપર બેઠા છે ન્યા ઓળખી લ્યો. આપણા દેહની અંદર શિખર રૂપ વસ્તુ પ્રાણ છે. પ્રાણથી ઊંચી વસ્તુ કાંઈ નથી. આપણા દેહની અંદર પ્રાણથી કોઈ વસ્તુ ઊંચી નથી નથી અને શિખર રૂપ વસ્તુ આપણા દેહમાં હોય તો પ્રાણ છે, એટલે એને અધર તખત કહેવામાં આવે છે. એટલે એને અધર તખત કહેવામાં આવે છે. આ અધર તખત ઉપર નિજ રૂપને હેરો. આ તખત ઉપર નિજ નામ આત્મા થાય, નિજ નામ પરમાત્મા થાય, નિજ નામ સદગુરુ પરમાત્મા થાય. એ સ્વરૂપને જ્ઞાન નક્કી કરી લ્યો. અધર તખત ઉપર નિજ રૂપ હેરો, ગગન મંડળમાં એનો નિષ્દિન નહેરો. આ ઘટ ગગનમાં કાયમને માટે એનો મેળો થાય એવું છે, એનું મળવું થાય એવું છે. ન્યા એનો વાસો છે, ન્યા એનો વાસો છે. અધર તખત ઉપર નિજ રૂપ હેરો, ગગન મંડળમાં નિષ્દિન નેરો. મળ્યા ઉગમેશ્વરને ટેળ્યો ફેરો, હું તો ત્રમક હતો એક બાળ ગમાર. ઉગારામ દાદા જેવા સમર્થ સદગુરુ મળ્યા. હું તો એક નાનો એવો બાળક ગમાર, પણ મારા સદગુરુ સમર્થ. દરેક મહાપુરુષોએ પોતાના ગુરુને આગળ રાખ્યા છે, ગુરુના ગુણ ગાયા છે, ગુરુને ભાવથી, પ્રેમથી, શ્રદ્ધાથી સેવી લીધા છે. તો ધન્ય છે આવા સંતોને, મહાપુરુષોને કે આપણી નજરની સામે રમણ કરી ગયા. જીવન જીવીને આપણે દેખાડી દીધું કે ગુરુચરણમાં કેમ રહેવાય, ગુરુચરણમાં ભાવના કેમ કરાય. એ બધું આપને નજરે જીવન જીવીને દેખાડી દીધું. કાયમને માટે ગુરુની મર્યાદા પાળી, ગુરુની સેવા કરી. એ સિદ્ધાંતને ક્યારેય ચૂક્યા નહીં. એ વર્તમાનના પાઠ આપને સંતોએ ભણાવ્યા છે. આપણને આપણા મહાપુરુષોએ બોલીને નહીં, જીવન જીવીને બોધ આપ્યો છે. બોલીને નહીં, બહુ બોલીને નહીં, જીવન જીવી અને આપણને બોધ આપ્યો છે કે તમારે તમારા જીવનમાં સફળતા મેળવવી હોય તો આવો ભાવ બાપલા રાખજો, આ ભાવમાં જીવન જીવજો, આ રીતે ભક્તિ કરજો. હારા મોળા સમયની અંદર ઘરમાં હતું નહોતું, નિંદા ટીકાઓને સહન કરી, કેટલી મુશ્કેલીઓને સહન કરી, કેટલાય અવરોધોના સામના કરવા પડ્યા હોય. આ બધું કરીને મહાપુરુષો પોતાના જીવનને સફળ કરી ગયા છે. બસ આ એના સત્ય જ્ઞાનના સંદેશાઓ છે. આને ધ્યાનમાં લઈને આપણે એ પ્રમાણે વર્તમાન પાળીએ, એ પ્રમાણે જીવન જીવી જાય તો આપણો જન્મ પણ ધન્ય બની જાય.
મહાપુરુષોના તિથિ તહેવારો ઉજવી એના જીવનમાંથી ગુણ બાંધીને હવે તો આપણે જાણે આપણા મનનો ધડો બાંધવાનો છે ને, એ તો એનું કામ કરીને એના રસ્તે હાલાઈ ગયા, એના તો જન્મ બાપા સફળ થઈ ગયા, એના બધા પુરાવા દેખાય છે, એના બધા પુરાવા દેખાય. હવે તો આપણે આપણું જીવન સુધારવાનું છે, આપણે લક્ષ્યબદ્ધ બની જવાનું છે. આ પંસોરા યુગની અંદર, કળી કાળની અંદર આ સદ્ધર્મનો રસ્તો આપને દેખાડ્યો, એની મહાનતા ન કહેવાય, એનો મોટો ઉપકાર ન કહેવાય. આ મોટો ઉપકાર આપણા સંતો મહાપુરુષોનો છે. તો એ ભાવ પ્રેમમાં કાયમને માટે રહી એન ગુરુગુણ ગાવા, ભાવ પ્રેમથી હળીમળીને રહેવું, એકતા સાધવી, ગુરુ ભક્તિનો ભાવ કોઈ દી ભૂલવો નહીં. અને બને ત્યાં સુધી મૂળની અંદર ચિંતન કર્યા કરવું. જે મૂળમાં ચિંતન કરે છે એનું જ ભક્તિરૂપી વેલી લીલી સમરીએ છે. જે મૂળમાં ચિંતન ભૂલી જાય એની વેલી સુકાઈ જાય છે, એમાં ફળ બાપા લાગતું નથી. જે મૂળને નથી ભૂલતા એનો જન્મ સફળ છે, એનો ધ્યેય બાપા હાંસલ થાય છે. એટલે ધન્યવાદ છે આ સંતોને, મહાપુરુષોને કે આવી કમાઈ કરી ગયા અને આપને રૂડી શિખામણો આપી અને આપણા જન્મને પણ સફળ કરાવી દીધો. એનો મોટો ઉપકાર છે, એનો મોટો ગુણ છે. જેના શ્વાસામાં સોહમ નામ નહીં, એનો એળે ગયો અવતાર સહી. જેના શ્વાસામાં સોહમ નામ નહીં, એનો એળે ગયો અવતાર સહી. જેની આંખોમાં નિર્મળ નૂર નહીં, જેની આંખોમાં નિર્મળ નૂર નહીં, એના અંતરમાં યા રામ નહીં. જેની આંખોમાં નિર્મળ નૂર નહીં, એના અંતરમાં યા રામ નહીં. જેના શ્વાસામાં સોહમ નામ નહીં, એનો એળે ગયો અવતાર સહી. જેના મુખમાં સત્સંગ સાર નહીં, જેના મુખમાં સત્સંગ સાર નહીં, એવા નુગરા સલીલોનું કામ નહીં. જેના મુખમાં સત્સંગ સાર નહીં, એવા નુગરા સલીલોનું કામ નહીં. જેના શ્વાસામાં સોહમ નામ નહીં, એનો એળે ગયો અવતાર સહી. એનો એળે ગયો અવતાર સહી. જેના હૃદયમાં સંતોનો ભાવ નહીં, જેના હૃદયમાં સંતોનો ભાવ નહીં, જેના હૃદયમાં સંતોનો ભાવ નહીં, એવા કપટી કામીનું કામ નહીં.
એવા કપટી કામીનું કામ નહીં. જેના શ્વાસામાં સોહમ નામ નહીં, એનો એળે ગયો અવતાર સહી. જેની નાભીમાં નામ નિશાન નહીં, જેની નાભીમાં નામ નિશાન નહીં, એવા જીવોને ઠરવાનું ઠામ નહીં. જેની નાભીમાં નામ નિશાન નહીં, એવા જીવોને ઠરવાનું ઠામ નહીં. જેના શ્વાસમાં સોહમ નામ નહીં, એનો એળે ગયો રે અવતાર સહી. જેનું નિજ સ્વરૂપમાં ધ્યાન નહીં, જેનું નિજ સ્વરૂપમાં ધ્યાન નહીં, એવા માયાવી સેવકનું કામ નહીં. જેનું નિજ સ્વરૂપમાં ધ્યાન નહીં, એવા માયાવી સેવકનું કામ નહીં. જેના શ્વાસમાં સોહમ નામ નહીં, એનો એળે ગયો રે અવતાર સહી. જેના હાથે પરમાર્થ કામ નહીં, જેના હાથે પરમાર્થ કામ નહીં, એવા ત્રંબક ધની કોનું કામ નહીં. જેના હાથે પરમાર્થ કામ નહીં, એવા ત્રંબક ધની કોનું કામ નહીં. જેના શ્વાસમાં સોહમ નામ નહીં, એનો એળે ગયો અવતાર સહી. એનો એળે ગયો અવતાર સહી. સદગુરુ